क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત, ગુડ આફ્ટરનૂન, આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ। હું યશ આપની સાથે। ક્લોઝિંગ કેપિટલમાં આજે આપણે ચર્ચા કરીશું ભારતીય માર્કેટ્સમાં પોસ્ટ બજેટ આજે આવેલી મૂવનું વિશ્લેષણ કરવું જરૂરી, ટેરિફ વોરને લઈને સમાચારોનું વિશ્લેષણ કરવું જરૂરી, આજનું ટ્રેડિંગ સેશન ઇનફેક્ટ આજનું ક્લોઝ ખૂબ જ જરૂરી છે। નજર કરીશું બધા પર, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। ટેરિફ વોરની ડરને કારણે માર્કેટમાં આવી વેચવાલી। નિફ્ટી 150 અંક ઘટીને 23,350 ની નજીક। બેંક નિફ્ટી પણ 300 અંક તૂટીને 49,200ના સ્તર પર। ટેરિફ વોરથી ડાઉ ફ્યુચર્સમાં 600 અંકથી વધુની નબળાઈ। યુરોપિયન માર્કેટમાં 1.5% ભારે ઘટાડો। એશિયન માર્કેટમાં દબાણ સાથે નિકાઈ 1,000 પોઈન્ટ તૂટીને બંધ થયો। ડોલર ઇન્ડેક્સમાં ઉછાળાથી રૂપિયામાં રેકોર્ડ નબળાઈ। સૌપ્રથમ વખત રૂપિયો 87ને પાર નીકળ્યો। પીએસયુ, મેટલ અને કેપિટલ ગુડ્સ શેરમાં ભારે વેચવાલી। એલએનટી, બીઈએલ, ઓએનજીસી, બીપીસીએલ, કોલ ઇન્ડિયા નિફ્ટીના ટોપ લૂઝર। હિન્દાલ્કો, નાલ્કો, ટાટા સ્ટીલ, વેદાંતા 3 થી 6% નીચે। મિડ અને સ્મોલ કેપ શેરમાં ભારે નફા વસૂલી। હુડકો 8% તૂટી વાયદા બજારનો ટોપ લૂઝર। વોડાફોન આઈડિયા, એનબીસીસી, આઈઆરબી ઇન્ફ્રા, ટોરન્ટ પાવર 4 થી 6% તૂટ્યા। आओ सीधा लई जाइए आपने हमारा इंटरेक्टिव वॉल पर। समझिए भारतीय मार्केट्सનું આજનું એક્શન। एक्चुअली तो मैं જોવા જાઉં તો આજનું ભારતીય માર્કેટ્સ જે છે તે વોલેટિલિટી અને ત્યારબાદ આ વોલેટિલિટીને પચાવવાનું કામ કરતું જોવા મળ્યું। આજનો દિવસ રેન્જ જે છે તે ભરપૂર જોવા મળી, પણ એ રેન્જ જે મળી હતી તે બાદ હવે ભારતીય માર્કેટ્સ એવા સ્થળ પર આવીને ઊભા છે કે મૂળ તેજીનો છે, કારણ કે તમે આટલા મહિનાથી ઘટાડા જોઈ રહ્યા છો। પણ તેજી માટેના જે કારણો છે તે કારણો જેવા કોઈ આવે, જેમ કે બજેટમાં અનાઉન્સમેન્ટ થઈ 12 લાખ રૂપિયા, જેવા એવા કોઈ કારણો આવે કે કન્ઝમ્પશનને બૂસ્ટ મળશે, બાકી સ્થિતિ સારી થશે, એવી સરકારે વાયદા કર્યા, અને ત્યાં અમેરિકામાં ટ્રમ્પ સાહેબે ફરી એકવાર ટેરિફ વોર શરૂ કરી મેક્સિકો, કેનેડા, આ તે બધાની સામે, અને તેની સીધી ઇમ્પેક્ટ ભારતીય માર્કેટ્સ પર। આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ। ડેલી ચાર્ટ્સ પર તમને જોવા મળશે રેન્જ બહુ વાસ્ટ હતી આજે। ઉપર તમે દિવસની શરૂઆત બહુ મોટા ઘટાડા સાથે કરી હતી, જે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો। તમને ગિફ્ટ નિફ્ટીનો તેજ પ્રમાણેની ઓપનિંગ તમારું જે ગઈકાલે 600 ને પાર હતા તમે એક સમયે, ત્યાંથી નીચે છેક નીચે આજે 23,350 ક્રોસ કર્યું નથી। મેં તમને આટલા દિવસથી આ એક લેવલને જ રિસ્પેક્ટ કરવાની વાત કરી છે, અને આજે હવે જ્યારે તમે આ લેવલ, ઇનફેક્ટ આજના હાઈ જુઓ તમે 369ના બન્યા છે, એટલે એક વખત ઇન્ટ્રાડે મૂવમાં તમને મૂવ તેજી તરફની મળી જરૂરથી 23,300 અને જુઓ તમે અહીંયાથી ખાસ 69, માફ કરશો, તો આજે તમારા ઇન્ટ્રાડે આ બન્યા છે। મને ક્લોઝ જોઈએ છે 23,350। જો તેજી કરવી હોય તો 350ને ઉપર જ જગ્યા મળે તો કરી શકાય, નહીં તો નહીં। વ્યૂ ક્લિયર કટ આ પ્રમાણે છે। આજે તમે શું કર્યું? આજે તમે જુઓ ખાસ 10 દિવસ અને 20 દિવસ બંને મૂવિંગ એવરેજને તોડી ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી। આજના તમારા ડેઝ લો જે બને છે તે અહીંયાથી ખાસ બને છે 23,222। તમારી 10 દિવસની મૂવિંગ એવરેજ 241 છે, અને 20 દિવસની મૂવિંગ એવરેજ 326 થાય છે। એટલે તમે આ બધા લેવલને બ્રેક કર્યા અને નીચે 222થી સપોર્ટ લીધા। મેઇન તમારો સપોર્ટ હવે અહીંયા છે, દે છે 23,100। પ્રોબ્લેમ શું છે દર્શક મિત્રો? પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી આ લેવલ અને નીચે આ લેવલ, યા તો તમે આ લેવલને ઉપર નથી જતા, યા તો તમે આ જે 23,100નું લેવલ છે તેને નીચે નથી જતા, ત્યાં સુધી તમે ટાઈમપાસ ઝોનમાં છો। ટાઈમપાસ ક્યારથી શરૂ થયો તે પણ તમે જુઓ। 13 જાન્યુઆરીએ તમે નીચે 23,100 પણ તોડ્યું, ઉપર 350ને રિજેક્શન પણ લીધું, અને 350 જે છે એક વખત અહીંયાથી રેન્જ તમારી બની ગઈ, તે બાદ આ રેન્જમાં તમે સતત કારોબાર કર્યા,
વધતા ઓછા અંશે ક્યારેક ઉપર ક્યારેક નીચે. અહીંયા તમે ઘટાડો જુઓ છો, અહીંયા સાવ નીચે ગયા તો તરત ઉપર આવી ગયા, ફરી આ રેન્જમાં તમે જોઈ રહ્યા છો. મતલબ કે 23,350 જે આ અપર લાઇન છે તેને ઉપર નથી જતા ત્યાં સુધી, અને 23,100 જે આ લોઅર લાઇન છે તેને નીચે નથી જતા ત્યાં સુધી. આ બે રેન્જને ઉપર કે નીચે નથી જતા ત્યાં સુધી તમારા માટે આ કારોબાર કન્સોલિડેશનનો કારોબાર છે, અને ત્યાં સુધી નિફ્ટીમાં કોઈ ક્લેરિટી નથી આવી રહી તેવું આપણે અહીંયાથી ખાસ સમજવાનું છે. તમે જુઓ, જ્યારે પણ ઘટાડો આવે છે ખરીદદારી આવી જાય છે. આજે પણ એવું થયું, 23,222થી શાપ ઉછાળો, 23,350 પર તમે અત્યારે કામ કરી રહ્યા છો, અને જેવા નીચે જાઓ છો તુરંત ખરીદદારી આવે છે, પણ ખરીદદારી ટકતી નથી. એટલે આ રેન્જ જે આ 250 પોઈન્ટની રેન્જ છે, યા તો આની ઉપર યા તો આની નીચે કોઈ પણ વન સાઇડ મૂવ આવશે. જ્યાં સુધી આ રેન્જમાં છો, ટાઈમપાસ ઝોનમાં તમે છો, જે તમારે ખાસ ધ્યાન રાખવાનું. ઉપર સુપર ટ્રેન્ડ 604ના છે તમારા માટે ડેઇલી ચાર્ટ્સના હિસાબથી નજર રાખીશું, યાદ રાખીશું. આગળ વધીએ, હવે 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. નિફ્ટીના 15 મિનિટના ચાર્ટના હિસાબથી આજે એકદમ સોફા રેન્જ બાઉન્ડ કારોબાર તમને જોવા મળ્યો. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની, જેમાં તુરંત જ જે કંઈ પણ મોટો ઘટાડો આવ્યો હતો તેમાં બાઇંગ આવ્યું. બાઇંગ બાદ તુરંત સેલિંગ આવ્યું, સેલિંગ બાદ તમે બોટમ બનાવ્યું 222 બાદ તમે સરસ રિકવરી બતાવવાની કોશિશ કરી, અગેઇન સેલિંગ, થોડી રિકવરી, અગેઇન સેલિંગ, સરસ રિકવરી, અગેઇન તમે સેલિંગ જુઓ છો, અને અત્યારે પણ તમે જુઓ તો એ જ 350ની આસપાસ કારોબાર અપડેટેડ ચાર્ટ પ્રમાણે. મતલબ સાફ છે, જ્યાં સુધી તમે આ રેન્જ મેં તમને 250 પોઈન્ટની રેન્જ કહી છે તે 250 પોઈન્ટની રેન્જમાંથી બહાર નથી આવતા ત્યાં સુધી તમારે કોઈ મૂવ એન્ટિસિપેટ, પ્રીએમ્પ્ટ એટલે કે એડવાન્સમાં પોઝિશન બનાવવાની જરૂર નથી. જ્યાં સુધી આ બે રેન્જમાંથી તમે બહાર નથી નીકળતા, રાહ જુઓ, માર્કેટ મોકો આપશે. આજે પણ એવું થયું, પણ ત્યારબાદ ફરી પ્રોફિટ બુકિંગ આવી જ ગયું હતું. ઓપન ઇન્ટરેસ્ટ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી શું થઈ રહ્યું છે તે હવે તમને સમજાવીએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં સૌથી મોટો ચેલેન્જ તમારા માટે બને છે તે છે 23,500. આજે સવારે આપણે વાત કરી જ હતી, 23,600માં પણ થોડું છે. ત્યારબાદ મેઇન સપોર્ટ તમારો છે 23,300, એટલે આજે 222 સુધી ગયા, સપોર્ટ લઈને ઉપર આવ્યા અને પછી ટાઈમ પાસ કરી રહ્યા છો. મતલબ સાફ છે કે ભારતીય માર્કેટ્સ ક્રુશિયલ સ્ટેજ પર છે, અને એકવાર અહીંયાથી કોઈ મોટી મૂવ આવે છે તો એ 500 ને ઉપર પછી લઈ જશે, નહીં તો તમે હજુ પણ ટાઈમ પાસ ઝોનમાં અહીંયાથી ખાસ રહેશો. કારણ કે આજે તમે જુઓ, આજે તમારા હાઈઝ 362 આસપાસના છે, 369 આસપાસના છે, રાઈટ? એટલે તમે 23,400 પણ સ્પર્શ્યા નથી આજે. ત્યાં તો સિગ્નિફિકન્ટ કોલ છે પણ નહીં, તેમ છતાં પણ સો પ્રોબ્લેમ છે માર્કેટમાં. ઉપરના સ્તરોથી સેલિંગનું પ્રેશર છે અને ન્યૂનતમ સ્તરો પર બાઇંગનો સપોર્ટ છે. બસ કોઈ રેન્જમાંથી બહાર આવે તો માર્કેટ કોઈ કન્ફર્મેશન આપે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ આજે શું થયું. આજે કોલમાં સિગ્નિફિકન્ટ એડિશન છે 23,500 પર. અહીંયાથી પુટનું એક્ઝિટ છે, જે એવું બતાવે છે કે કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો હટી ગયો અહીંયાથી, અને સ્વાભાવિક લોસ બુક કરવો પડ્યો તેમને, કારણ કે તમે 600 આસપાસ હતા ત્યાંથી નીચે આવી ગયા, 300 તોડ્યું હતું, આજે 222ના લો બન્યા, એટલે એક કોશિશ ત્યાં થઈ હતી. સામે પુટનો સપોર્ટ આવ્યો છે નો ડાઉટ 23,500 પર, 23,300 પર, અને 23,500નું આ રેન્જ હવે અહીંયાથી ખાસ બની ગઈ છે. તો આ સ્થિતિમાં રિસ્ક રિવોર્ડ જે છે તે અત્યારે ફેવરેબલ નથી, એટલે આપણે કહી રહ્યા છીએ થોડો અવોઇડનો વ્યૂ, જ્યાં સુધી આ રેન્જમાંથી તમે બહાર નથી આવતા ત્યાં સુધી. હવે બેંક નિફ્ટીની વાત કરીએ. બેંક નિફ્ટીમાં શું થયું સમજી લો. પહેલાં તો તમે ગઈકાલના જે કારોબાર હતા તે બાદ આજે અહીંયાથી સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી છે. બેંક નિફ્ટીના આજના લો બન્યા છે 48,906. હું એક વખત સ્ક્રીન પર પહેલાં આજના હાઈઝ અને લોઝ લઈ દઉં છું. 48,906 આ તમારા લો બન્યા છે, અને આજના હાઈ બન્યા છે 49,373. 373 આજના હાઈ બન્યા છે. હવે થઈ શું રહ્યું છે તમે સમજો. 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજની એક બેન્ડ બની ગઈ છે. હવે આ 10 દિવસની મૂવિંગ એવરેજ સપોર્ટ બને છે, જે 49,072 થાય છે, રાઈટ? અને ઉપરના સ્તરો પર 20 દિવસની મૂવિંગ એવરેજ એક રેઝિસ્ટન્સ બને છે, જે 310 થાય છે. 310થી સેલિંગ આવે છે. આજે શું થયું છે કે વારંવાર 49,000ને 2-3 વાર તમે તોડવાની કોશિશ કરી, અને એ સપોર્ટ ત્યાંથી લઈને ઉપર તમે આવ્યા, પણ ઉપર પછી કોન્ફિડન્સ નથી આવી રહ્યો. હવે જે તમારા અહીંયાના હાઈ બનેલા છે, જે ઓલમોસ્ટ 50,000ને નજીકના હતા, તે હવે તમારા માટે એક પ્રોબ્લેમ બની રહ્યું છે. સ્પષ્ટ વાત અહીંયાથી ખાસ, અને પછી 50,500 આપણા માટે જગ્યા બને છે, પણ એટલીસ્ટ 50,000 જે છે તે લાવવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે.
અલ્ટિમેટ સપોર્ટ તમારા બહુ દૂર છે અને એ અલ્ટિમેટ સપોર્ટ જે છે તે છેક નીચે 48,300 પર થાય છે. સો 48,300 તો બહુ જ દૂર છે. આવી સ્થિતિમાં 49,300 ટેમ્પરરી તમારા માટે જુઓ ત્યાંથી જ પછી સેલિંગ આવે છે. અત્યારે પણ તમે જુઓ 278 પર. સો અહીંયા ક્લોઝ આજે એટલીસ્ટ 49,300 ને ઉપર આપી દે તો વધારે સારી વાત ગણાય. એટલા માટે થઈને પણ અહીંયા આપણે મહત્વ આપી રહ્યા છીએ. ખાસ 15 મિનિટના ચાર્ટ પર નજર કરી લઈએ. 15 મિનિટના ચાર્ટ પર તમને જોવા મળશે આજે વોલેટિલિટી ભરપૂર રહી. દિવસમાં શરૂઆત થઈ ત્યારબાદ સોફાર રેન્જમાં હતા પણ હા બહાર આવવાની પૂરી કોશિશ કરી. મોટા ઘટાડામાં તમને બાઇંગ આવતું જોવા મળ્યું, ફરી સેલિંગ આવ્યું પણ સપોર્ટ સારા લઈને અહીંયાથી ઉપર આવવાની કોશિશ થઈ. જે બાદ ફરી બેંક નિફ્ટીની જે નિફ્ટીની પેટર્ન હતી તે પ્રમાણે સેલિંગ, પછી ફરી બાઇંગ અને પછી ટાઈમ પાસ. સો બેઝિકલી આજે રેન્જમાં રહ્યા, ટાઈમ પાસ કર્યો તમે અને અત્યારે પણ લગભગ આ જ રેન્જ પર કારોબાર છે. પ્રીમિયમ મેલડાઉન થવાની વાત ખાસ જોવા મળી રહી છે. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ કારણ કે બેંક નિફ્ટી માટે મહત્વનું છે આ સપ્તાહ આરબીઆઈની પોલિસી આવવાની છે અને પોલિસી આવશે જેમાં એવું એન્ટિસિપેટ તો કરવામાં આવી રહ્યું છે કે વ્યાજદરો થોડા ઘટાડવા જોઈએ પણ હવે તો નવા ગવર્નર સાહેબ જે આવ્યા છે તેઓ નક્કી કરશે કે શું કરવાનું છે અહીંયાથી. પણ તેમ છતાં પણ પુટનો સપોર્ટ તમારો છે 49,000 પર અને કોલનું રેઝિસ્ટન્સ 50,000 પર છે. અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો કોલનું સિગ્નિફિકન્ટ ઓઆઈ નથી, પુટનો વધારે સિગ્નિફિકન્ટ છે પણ તેમ છતાં પણ મૂવ એવી આવી નથી રહી કે તેજી તરફ જાય. બેંક નિફ્ટીમાં વેચવાલી જ વધારે આવે છે. ચેન્જ બતાવો, ચેન્જના હિસાબથી સમજમાં આવશે કે જે કોન્સન્ટ્રેટેડ ઓઆઈ છે તે અહીંયા જ છે. આગળ 50,000માં પુટનું થોડું એડિશન છે પણ એટલી સરસ તેજી, એટલી સરસ રિકવરી જે છે તે હજુ સુધી તમને જોવા નથી મળી. અને આ તરફ કોલમાં થોડું એડિશન 50,000, 49,500 અને 49,200 આ જગ્યાઓ તમારા માટે મહત્વની બની રહી છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેની દર્શક મિત્રો આપણે વાત કરી. રેન્જ આપણને સમજવા મળી રહ્યું છે તે પ્રમાણે ક્લિયર છે. અહીંયાથી જ્યાં સુધી ભારતીય માર્કેટ્સ કોઈ રેન્જમાંથી બહાર નથી નીકળતા ત્યાં સુધી હજુ પણ ટાઈમ પાસની શક્યતાઓ બની રહેશે. બ્રેકના સમયે બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે. મારા સહયોગી યોમિક પણ આપણા માટે રિસર્ચ લઈને આવશે. બધા આપણે કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જુઓ છો તેમ નર્વસનેસ સોફાર હજુ પણ યથાવત, કોઈ ખાસ ક્લિયર કટ ઇન્ડિકેશન માર્કેટના છે નહીં. લીલા નિશાનમાં તો બંધ કરવાની કોશિશ બિલકુલ નથી કરવી તેવું જોવા મળી રહ્યું છે. બસ 350 નિફ્ટી માટે લેવલ સાચવવાની કોશિશ થઈ રહી છે. મેં વારે વાત કરી છે એટલે હું ત્યાં વધારે ખાસ તમને વધારે રિપીટ નથી કરી રહ્યો પણ હા આ લેવલ બેઝિકલી ધ્યાન પર રાખવા જરૂરી છે. જરા સેક્ટર સ્પેસિફિક નજર કરો. સૌથી વધારે પિટાઈ ક્યાં થઈ છે? પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ 3.5% મોટો ઘટાડો બજેટ બાદ સરકારી સ્ટોક્સમાં આવ્યો છે. એનર્જી સ્પેસની અંદર ખાસી એવી વેચવાલી છે. સીપીએસઈ પીએસઈ તો છે જ. ઓઇલ એન્ડ ગેસ, એનર્જી, મેટલમાં ચાઇનાનું રીઝન હતું આજે. સ્મોલ કેપ મિડ કેપમાં પણ સાઇઝેબલ વેચવાલી તમને જોવા મળી. ખરીદદારી ક્યાં હતી? આજે આઈટી સ્ટોક્સમાં રિવાઇવલ આવ્યું છે, રિબાઉન્ડ તમને જોવા મળ્યું છે. આગળ અમે તમને ચાર્ટનું પણ વિશ્લેષણ આઈટી સ્ટોક્સમાં આપીશું. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર 0.5% આસપાસની ખરીદદારી એ કન્ઝમ્પશનની થીમના હિસાબથી છે. યાદ રાખો કેમ કે સરકારે બજેટમાં જે 12 લાખની અનાઉન્સમેન્ટ કરી છે. હા નો ડાઉટ વાત અલગ છે કે વિશ્લેષણ કર્યા બાદ લોકોને ખ્યાલ આવી રહ્યો છે કે આમાં શું થઈ રહ્યું છે પણ 12 લાખની જે વાત છે તેનાથી એટલીસ્ટ કન્ઝમ્પશનને સપોર્ટ તો મળશે જ. એટલા માટે તમને અહીંયા કન્ઝમ્પશનમાં ખરીદદારી જરૂર આજના દિવસે જોવા મળી રહી છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું એક્શન. પણ આવો આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ આવ્યા છે નજર કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ ફોકસમાં? જી યસ, આજે હું સૌપ્રથમ વાત કરવા માંગીશ તો એ છે સ્વિગીનું કાઉન્ટર. કે સ્વિગી ઉપર આપણને અહીંયાથી કોટક ઇક્વિટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી આપણને અહીંયાથી રેટિંગ આપવામાં આવે છે. હવે રેટિંગની જો વાત કરું તો એમણે બાયના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક તમે સ્ક્રીન ઉપર જોશો તો 550 પ્રતિ શેર એમના દ્વારા અહીંયાથી રેટિંગ આપવામાં આવ્યું છે બાયના. 2028 સુધી એમનો જે ફૂડ બિઝનેસ છે એ વાર્ષિક 19% દરે ગ્રોથ કરશે એવું એમનું માનવું છે. અને સાથે ક્વિક કોમર્સ બિઝનેસ છે એમનો જે યરલી આપણને 63% દરે અહીંયાથી ગ્રોથ કરતો જોવા મળશે એવું એમનું માનવું છે. જેથી કરીને તેઓ અહીંયાથી પોઝિટિવ થયા છે સ્ટોક ઉપર અને તેઓ અહીંયાથી ખરીદીને સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹550 પ્રતિ શેરના આપી રહ્યા છે. વાત થઈ સ્વિગીની. હવે આપણે વાત કરીશું તો રેમન્ડ લાઇફસ્ટાઇલ જેની ઉપર મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે તેમાં ખરીદીની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹1900 પ્રતિ શેરનો આપવામાં આવ્યો છે. હવે એમનું કહેવું છે કે છેલ્લા 3 મહિનામાં સ્ટોકમાં ઘણું કરેક્શન થઈ ચૂક્યું છે. સાથે સ્ટોકમાં વર્તમાન લેવલથી રીરેટિંગ જોવા મળશે.
એટલે એમનું કહેવું એવું છે કે જે ઓલરેડી જે ઘટાડો જે છેલ્લા 3 મહિનામાં સ્ટોકમાં આવ્યો છે એ પરથી એમના જે કંપનીના જે વેલ્યુએશન છે એ પ્રમાણે અત્યારે હાલનું જે લેવલ છે એ ખરીદીને વેલ્યુ ઇન્વેસ્ટિંગ તરીકે તેઓ જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ અહીંયાથી ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક તેઓ અહીંયાથી 1900 રૂપિયા પ્રતિ શેરના અહીંયાથી જોઈ રહ્યા છે, એટલે રેમંડ ઉપર ખરીદીની સલાહ છે. બીજું વાત કરવા માંગીશ તો મેરિકો ઉપર પણ મોતીલાલ ઓસ્વાલ તરફથી જ રિપોર્ટ આવ્યો છે, જેમાં તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને અહીંયા તેઓ લક્ષ્યાંક વધારીને 775 પ્રતિ શેર આપી રહ્યા છે. અહીંયા એમનું કહેવું છે કે 6% વોલ્યુમ સાથે અને 17% ડોમેસ્ટિક ગ્રોથ જોવા મળશે, એટલે કે વોલ્યુમમાં 6% અને સાથે ડોમેસ્ટિક ગ્રોથ 17% તેઓ અહીંયાથી જોઈ રહ્યા છે. સફોલા ખાદ્ય તેલમાં સિંગલ ડિજિટમાં અહીંથી ગ્રોથ જોવા મળશે, એટલે કે અહીંયા તેઓ સિંગલ ડિજિટમાં સફોલામાં જોઈ રહ્યા, પરંતુ ઓવરઓલ જે ડોમેસ્ટિક ગ્રોથ છે સારો એવો જોઈ રહ્યા છે, એના કારણે તેઓ અહીંથી પોઝિટિવ એટલે કે બુલિશ છે. ખરીદીની સલાહ અહીંયા છે અને 775 પ્રતિ શેર અહીંયાથી આપણને લક્ષ્યાંક જોવા મળી રહ્યા છે મેરિકોના. એટલે ટોટલ આજના દિવસ આપણે 3 રિપોર્ટ છે. એક વાત થઈ મેરિકોમાં જેમાં ખરીદીની સલાહ છે, બીજી વાત થઈ રેમંડ એમાં પણ આપણને ખરીદીની સલાહ જોવા મળી અને આપણે સૌથી પહેલાં જોઈએ સ્વિગી કે એમાં પણ આપણને ખરીદીની સલાહ જોવા મળી છે, એટલે કે ત્રણેય સ્ટોક ઉપર આજે આપણને પોઝિટિવ રિવ્યૂ જોવા મળ્યો છે. યસ. ઓકે, તો આ ત્રણેય કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ 3 કાઉન્ટર્સ છે કે જેના પર તમારું ફોકસ અત્યારે ફિલહાલ હોવું જોઈએ, નજર રાખીશું. આગળ વધીએ. ભારતીય માર્કેટ સો ફાર એ જ ટાઈમપાસ ઝોનમાં છે. હજુ સુધી કોઈ ખાસ પરિવર્તન જોવા મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં હું જરા નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર તમને નજર કરાવીશ. અત્યારે ફિલહાલ જે મેટલ સ્ટોક્સમાં વેચવાલી થઈ રહી છે, સરકારી સ્ટોક્સમાં વેચવાલી થઈ રહી છે, એટલે ત્યાં જ તમને સૌથી પહેલાં તો નિફ્ટીના ટોપ લૂઝર્સ જોવા મળશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ નવી અલોકેશન અલાઉન્સમેન્ટ્સ નથી અને જે અલોટમેન્ટ છે જે કહેવાય તે પણ અહીંયાથી ખાસ જે સરકારે કર્યું છે આ સેક્ટરની પાછળ જે ખર્ચ કરવા માટે થઈને તેમાં પણ કંઈ ખાસ નવી નવાઈ નથી. એના કારણે થઈને L&T 4.5% નીચે તમને અત્યારે ફિલહાલ તો જોવા મળી રહ્યું છે. ટોપ લૂઝર અહીંયા નિફ્ટીનો, પછી આવશે ONGC કે જેમાં 4% આસપાસની વેચવાલી, અગેન વન ઓફ ધ સરકારી સ્ટોક કે જેને પણ ધ્યાન પર રાખીશું. હીરો મોટોકોર્પ તમે જુઓ 3.25%ની વેચવાલી છે. કોલ ઇન્ડિયા 3.25%ની વેચવાલી છે. BEL અગેન 3.25%ની વેચવાલી તમને જોવા મળી રહી છે. પછી ટાટા કન્ઝ્યુમર, BPCL, એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, હાલત ખરાબ છે બધા જ સ્ટોક્સમાં અત્યારે ફિલહાલ. ક્યાં ખરીદદારી છે? બજાજ ફાઇનાન્સ રેટ સેન્સિટિવ છે. અહીંયા ખરીદદારી એટલા માટે પણ છે કારણ કે હવે ગવર્નર સાહેબ કોઈ નવી અનાઉન્સમેન્ટ કરી શકે છે વ્યાજદરોને લઈને. આ સિવાય પોલિસી સિવાય તમે જુઓ તો કન્ઝમ્પશન પર બૂસ્ટ આપવાની કોશિશ જ્યારે સરકારે કરી છે, તો એ કન્ઝમ્પશન માટે થઈને પણ તમારું ફોકસ જે છે તે અહીંયાથી હોવું જોઈએ. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નજર કરો તમે, ત્યાં સારી ખરીદદારી છે. અગેન ઓટો સ્ટોક્સમાં સારું બાઇંગ છે. કન્ઝમ્પશનની થીમના હિસાબથી પણ તમને જોવા મળશે સારી ખરીદદારી જોવા મળી રહી છે, તો એ પણ તમે ધ્યાન પર રાખો. IT સ્ટોક્સમાંથી વિપ્રો લીડ કરી રહ્યો છે. ટોપ ગેઇનિંગ સ્ટોક વિપ્રો જે છે તે તમને જોવા મળશે 2% આસપાસની મજબૂતી સાથે. શ્રીરામ ફાઇનાન્સની અંદર પણ 2% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. આઈશર મોટર્સ 0.5%, મારુતિ 0.5%, બજાજ ફિન્સર્વ 0.5%ની ખરીદદારી જોવા મળી રહી છે. ભારતી એરટેલ, ગ્રાસિમ, ટાઇટન, ટેક મહિન્દ્રામાં ખરીદદારી છે. ઇન્ફોસિસ, ઇન્ડસઇન્ડ બેંકમાં થોડી ખરીદદારી જોવા મળી રહી છે. પણ સ્ટોક સ્પેસિફિક અમુક જગ્યાએ હાલત જરા ખરાબ છે, જેની હું તમને આગળ વાત કરીશ. એક વિરામનો સમય થયો છે. બ્રેક લઈને બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો. સો ફાર વોલ્ટિલિટી ભરપૂર, બંને તરફનું એક્શન. માત્ર અને માત્ર આજના દિવસે વોલ્ટિલિટી ઇન્ડેક્સને કૂલ ઓફ કરવાનું કામ માર્કેટ્સ કરી રહ્યા છે. હા, નો ડાઉટ જે ગ્લોબલ હેન્ડઓવરની સાથે આપણે આજના દિવસની શરૂઆત કરી હતી તેને જોતા 15.11 સુધીનો વિક્સ જરૂર આવ્યો, પણ ધીરે ધીરે કૂલ ઓફ થઈ રહ્યા છીએ. આજના વિક્સના લો 14.10ના બન્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે 14થી પણ આસપાસનું અથવા નીચેનું થોડું વોલ્ટિલિટી ઇન્ડેક્સ આપણને જોવા મળે, બીકોઝ ઇવેન્ટની રિસ્ક હવે પૂરી થઈ ગઈ છે. સો જો વિક્સ ઓછો અને કંટ્રોલમાં આવી જાય છે તો માર્કેટમાં પણ થોડી સ્ટેબિલિટી આવે છે અને આજે માર્કેટે એ જ કર્યું છે. વોલ્ટિલિટી સ્પાઇક્સ આપવાની પૂરી કોશિશ કરી, અચાનક જ ઇન્જેક્શન આવતા જોવા મળ્યા, પણ તે બધાને કાબૂમાં લઈ અને જે દિવસના હાઈઝ અને લોઝ છે લગભગ તેની વચ્ચે જ કારોબાર કર્યો. બહુ જ સારી વાત કહેવાય ભારતીય માર્કેટ્સ માટે થઈને આજે કન્સોલિડેશન બતાવવું ખૂબ જ સારી વાત કહેવાય. પણ સાથે સાથે જ્યાં સુધી બેંક નિફ્ટીનો સવાલ આવે છે ત્યાં થોડી હાલત ખરાબ છે. 49,000નો આજનો દિવસનો જે ખાસ કહી શકાય કે લો તેને નીચેનો બન્યો હતો, એટલીસ્ટ એ પ્રોટેક્ટ થવો જરૂરી છે. અહીંયા રેટ સેન્સિટિવ હોવાને કારણે બેંક નિફ્ટીમાં આ વખતે RBIના અનાઉન્સમેન્ટ્સ પહેલાં થોડા એક્શન્સ પણ પોસિબલ છે. આ અઠવાડિયે પણ ગુરુવાર પહેલાં કંઈ હવે આમાં તો ખાસ થાય એવું લાગતું નથી, તો તે સ્થિતિ પર પણ તમારે નજર જરૂરથી રાખવાની રહેશે.
મેં તમને સેક્ટર સ્પેસિફિક શરૂઆતમાં કહ્યું હતું કે જબરદસ્ત એક્શન અમુક કાઉન્ટર્સમાં તમને બનતું જોવા મળ્યું હતું. તે બધાની ફરીથી વાત કરીએ, જેમાં પબ્લિક સેક્ટર અને CPSEની કંપનીઓ છે કે જે ખાસ જોવા મળી રહી છે. તમે જો નજર કરો તો અહીંયાથી ખાસ ટોપ લૂઝર્સમાં સૌથી પહેલાં તો તમને જોવા મળશે ONGC, 4% આસપાસની વેચવાલી છે. BELની અંદર 3.5%ની વેચવાલી જોવા મળી રહી છે. સરકારી કંપનીઓમાં કોલ ઇન્ડિયા છે, આ પણ એનર્જી સાથે જોડાયેલું છે, જેમાં પણ તમને વેચવાલી BPCL, NTPC આ બધા જ સ્ટોક્સમાં તમને વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. તો અત્યારે ફિલહાલ હાલત ખરાબ આ બધા જ સ્ટોક્સની. અચ્છા, નિફ્ટી 500માં શું થઈ રહ્યું છે તમે જુઓ જરા. સૌથી પહેલાં તો ટોપ લૂઝર્સ પર નજર કરીએ, કેમ કે માર્કેટની ઓવરઓલ સ્થિતિ તો ખરાબ જ છે. સિમેન્સ જેવો હેવી વેઇટ સ્ટોક તમને આજે 9.9% વેચવાલી બતાવે છે. આઈ મીન આ સ્ટોકમાં આટલી મોટી વેચવાલી આવવી, સિમેન્સ તમે જાણો છો એમ ખાસ લોકોમોટિવ્સમાં બહુ વધારે આગળ છે અને આજે રેલવે સાથે જોડાયેલા સ્ટોક્સની અંદર બહુ મોટી પીટાઈ થઈ છે અને એટલા માટે પણ પોસિબલ છે કે સિમેન્સમાં તમને આજના દિવસે એક નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી હોય. બીજું હુડકો. આજે હુડકોમાં પણ બહુ જબરદસ્ત પીટાઈ થઈ છે, કેમ કે હાઉસિંગ સેક્ટર માટે આ પહેલાં જે સરકારે જાહેરાતો કરેલી હતી, આ વખતે એટલું મોટું કંઈ અનાઉન્સમેન્ટ નથી, જેના કારણે થઈને હુડકો 9% નીચે. એલિકોન એન્જિનિયરિંગમાં મોટી વેચવાલી 8.5-9%ની આસપાસની. ત્યારબાદ રાઇટ્સ, અગેન મેં કહ્યું તેમ તમે તે પ્રમાણે કે રેલવેના સ્ટોક્સમાં મોટી વેચવાલી આવી. થર્મેક્સ તમે જુઓ 7.8%ની વેચવાલી. ઝેન્સર ટેક, આઈ મીન કેટલું મોટો ઘટાડો તમને આજે જોવા મળી રહ્યો છે. અનંતરાજ, GICRE આ પણ અગેન સ્ટોક્સ બધા, JP પાવર, HAL, આઇનોક્સ વિન્ડ, રિન્યુએબલ સ્પેસની સાથે જોડાયેલી કંપનીઓ છે, રેલવેની સાથે જોડાયેલી કંપનીઓ છે, તે બધામાં મોટી મોટી વેચવાલી જે છે તે ખાસ બનતી આજે જોવા મળી. ખરીદદારી ક્યાં છે તમે જુઓ, સારેગામા ઇન્ડિયા સૌથી પહેલાં 11% ઉપર તમને જોવા મળશે. મેટ્રો બ્રાન્ડ્સની અંદર 5.5% આસપાસની તેજી જોવા મળી. બજાજ ફાઇનાન્સ તો ડિસ્કસ કર્યો આપણે. આ સિવાય વોલ્ટાસ, આ અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ આપણે સવારે પણ વાત કરી હતી, તેમાં ખાસ કહેવામાં આવ્યું છે કે જે EMI સેન્સિટિવ કમોડિટીઝ છે અથવા તો કહો કે કન્ઝ્યુમર ગુડ્સ છે, તેની અંદર સ્પાર્ક આવી શકે છે. ખાસ કરીને રૂમ AC, જે પર્સનલાઇઝ્ડ AC કહેવામાં આવે છે, સ્પ્લિટ AC જેને કહેવામાં આવે છે, તેની વેચાણ કરતી કંપનીઓ જે EMI પર લોકો ખરીદતા હોય છે, તેવી કંપનીઓમાં સ્પાર્ક આવી શકે છે, તેવા રિપોર્ટ્સ આપણે સવારે જોયેલા હતા. અને સાથે સાથે રેફ્રિજરેટર, જે ફ્રિજ વગેરે બનાવે છે, તેની સાથે જોડાયેલા લોકો કંપનીઓની અંદર સ્પાર્ક આવશે તેવું કહેવામાં આવ્યું હતું. વોલ્ટાસ અમેઝિંગ અપમૂવ 5% ઉપર અત્યારે ફિલહાલ આપણને જોવા મળી રહ્યું છે, તો તે તમે ખાસ ધ્યાન રાખો. પછી કન્ઝમ્પશનને બૂસ્ટ આપવામાં આવ્યું છે સરકાર દ્વારા, એટલે જે QSR સ્પેસ છે તેમાં શનિવારે પણ સારો બઝ જોવા મળ્યો હતો, જેમાં ઝોમેટો આવી જાય, સ્વિગી આવી જાય. આ સિવાય QSR સ્પેસમાં આજે પણ બઝ બની રહ્યો છે. વેસ્ટ લાઈફ ફૂડ તમે જુઓ 4.5%, ઇનફેક્ટ 5.5%ની મજબૂતી સાથે અત્યારે ફિલહાલ સરસ તેજી જોવા મળી રહી છે. હવે આ સ્ટોક જે છે તે મેકડોનલ્ડ્સ સમગ્ર દેશભરમાં ઓપરેટ કરે છે અને એટલા માટે થઈને વેસ્ટ લાઈફ તમારા ફોકસમાં હતો. TVS મોટર્સની અંદર સારી તેજી જોવા મળી આજના દિવસે 3.4%ની. PI ઇન્ડસ્ટ્રીઝ, પેટીએમ, SRF આ બધા જ સ્ટોક્સમાં સારું તેજી તરફનું એક્શન તમને જોવા મળ્યું. આવા માર્કેટની અંદર ક્યાં ક્યાં નિફ્ટીમાં નિફ્ટી 500માં ઇનફેક્ટ 52 વીક હાઈ બનતા જોવા મળ્યા છે તે જુઓ. સૌથી પહેલાં બજાજ ફાઇનાન્સ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો બનાવ્યા છે. UPL 4.5%ના મજબૂતી સાથે છે. અત્યારે ફિલહાલ કેમિકલ સ્ટોક્સમાં સારું એક્શન જોવા મળ્યું અને 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો અહીંયા તમને ખાસ બનતા જોવા મળ્યા. પછી તમે જોશો SRF, અગેન કેમિકલની કંપની છે. આઈશર મોટર્સ તમે જુઓ તો ત્યાં પણ તમને કન્ઝમ્પશનની થીમના હિસાબથી સૌથી સારી મજબૂતી જોવા મળી છે, કેમ કે ખાસ આઈશર મોટર્સમાં તેજી આવવાનું એક રીઝન એ પણ હોઈ શકે કેમ કે ભારતીય માર્કેટ્સમાં અત્યારે ફિલહાલ જ્યારે લોકો પાસે એક્સ્ટ્રા પૈસા આવશે તો સૌથી પહેલાં જે રોયલ એનફિલ્ડ છે તેના પર લોકોની નજર હોય કે ભાઈ એક વખત તો લાઈફમાં બુલેટ લેવું છે, તો એ કદાચ વિશ ફૂલફિલ કરવા માગી રહ્યા હોય તેની પણ એક રિએક્શન સ્ટોકમાં છે. SBI કાર્ડ અમેઝિંગ અપમૂવ બાદ થોડો ફિઝલ આઉટ થઈ ગયો છે સ્ટોક. ઇન્ટ્રાડે બેઝિસ પર ટોપથી એટલે કે ડેઝ હાઈથી વેચવાલી આવી છે ફરી એકવાર આ કાઉન્ટરમાં અને એકાદ મહિનામાં તમે જુઓ ને તો 14% ચાલી ગયો છે. લાંબા અંડર પરફોર્મન્સ બાદ 14%ની તેજી તમને એક મહિનામાં SBI કાર્ડે બતાવી છે. તો એ કન્ઝમ્પશનની થીમના પ્રમાણે ચાલ્યું છે. અને UBL તમે જુઓ, યુનાઇટેડ બ્રુવરીઝની અંદર પણ સારી ખરીદદારી તમને જોવા મળી રહી છે. અહીંયા પણ તમે જુઓ તો એકાદ મહિનામાં પરફોર્મન્સ સારું છે, પણ હા આજે છેલ્લે પ્રોફિટ બુકિંગ આવ્યું, પણ હા તો એ 52 વીક હાઈ જરૂર બન્યા હતા, તે પણ ધ્યાન રાખવું જરૂરી. 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો ક્યાં નવા બન્યા છે. સૌથી પહેલાં રાઇટ્સ તમે જોઈ લો, રેલવે સ્ટોક્સની મેં વાત કરી, JSW એનર્જીમાં ખાસ એવી વેચવાલી જોવા મળી. TI ઇન્ડિયા
ની અંદર પણ તમને ખાસું એવું વેચવાલી જોવા મળે તો અહીંયાથી ખાસ બનતું જોવા મળ્યું છે, એટલે એ પણ તમે ખાસ ધ્યાન રાખો. આ કાઉન્ટર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ટીઆઈ ઇન્ડિયા. પછી આવો આરઈસી, એમઆરપીએલ, સોના કોમસ્ટાર, આ બધામાં 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો બનતા જોવા મળેલા છે. તેના કારણેથીને ફોકસ રાખીએ. પછી તમે જુઓ આઈઓસી, બીપીસીએલ, કેનફિન હોમ્સ છે, સ્પાર્ક છે, બેંક ઓફ બરોડા છે, રાજેશ એક્સપોર્ટ અને કજારિયા સેરામિક્સ, આ બધામાં 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો આવતા જોવા મળેલા છે. તેના પર પણ નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, વિરામ લઈશું અને વિરામ બાદ આપણા એક્સપર્ટ જોડાશે, તેની સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેકઆઉટ સ્ટોક્સ 2-3 કાઉન્ટર્સ જે છે તે ખાસ ચાર્ટમાં અત્યારે ફિલહાલ એક્ટિવેટેડ થયા છે. સીધા જ જઈએ મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કયા કયા ચાર્ટ્સમાં અત્યારે બઝ બનતો જોવા મળી રહ્યો છે. યોમિક? જી યસ, આજે હું 3 સ્ટોક લઈને આવ્યો છું કે જેમાં આપણને વીકલી બ્રેકઆઉટ જોવા મળે છે. અને કોઈ બી સ્ટોકમાં આપણને ખ્યાલ છે કે વીકલી બ્રેકઆઉટ આવે એટલે ઘણું મહત્વનું હોય છે અને સારી એવી મજબૂતી આપણને આવનારા દિવસોમાં જોવા મળે છે. સૌથી પહેલાં આપણે બજાજ ફાઇનાન્સ ઉપર વાત કરવા માંગીએ, જે આજનો નિફ્ટીનો ટોપ ગેઇનર છે, એટલે કે હીરો ઓફ ધ ડે. કે હીરો, તમે બજાજ ફાઇનાન્સમાં જો નજર કરશો તે પોઝિટિવ વસ્તુ, એક તો આજે ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે, રાઈટ. બીજી વસ્તુ આપણે પોઝિટિવ છે કે એનું જે રેઝિસ્ટન્સ હતા 3, એ કન્ટિન્યુ અહીંયાથી આપણને બ્રેક થતા જોવા મળે છે માત્ર 2 દિવસમાં. સૌથી પહેલાં આપણે ફોકસ કરીશું તો આ જે લાઈન તમે જોઈ રહ્યા છો કે જે તમારી લેવલ થાય છે 7425, કે લેવલ આપણે ગઈકાલ એટલે કે બજેટના દિવસ આપણે બ્રેક કર્યું, રાઈટ. જેના બાદ એક મેઇન હતું આપણને અવરોધ કે અહીંયા 1, 2 કે અને 3 અને 4 વખત આપણને આ જે લેવલ હતું તમારું છે 7827, કે ત્યાંથી વારંવાર સ્ટોક એટલે 4 વખત આપણને નીચે આવ્યો છે બ્રેક થઈને વીકલી પર ડે, એટલે વીકલીમાં 4 વખત જે અવરોધ નડ્યો એને આપણે ક્રોસ કર્યું, પોઝિટિવ વસ્તુ છે. અને એનાથી પણ મજબૂત જો વાત કરું તો આ જે હતું આપણું સપ્ટેમ્બર મહિનામાં જે બ્રેકઆઉટ, કે એને પણ આપણે પાર કર્યું છે. એટલે સૌ ઘણી પોઝિટિવ વસ્તુ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. અને આજે આપણે આજે 3 જે લેવલ છે એને ક્રોસ કરીને આપણે ઉપર કારોબાર કરી રહ્યા છે, એટલે કે ઘણી પોઝિટિવ વસ્તુ આપણને જોવા મળી રહી છે. એટલે કે અત્યારે સ્ટોકમાં 52 હાઈ તો જોવા મળે છે, સાથે સાથે આપણને 1.5 વર્ષની ઊંચાઈ ઉપર કારોબાર કરતો જોવા મળે છે. વસ્તુ સારી છે. બીજું તમે વોલ્યુમ નજર કરશો તો વોલ્યુમમાં પણ સારી એવી પોઝિટિવિટી આપણને જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા આપણને આવનારા દિવસોમાં સારા એવા લેવલ આપણને 8600, 9000 સુધીના પણ જોવા મળી શકે છે. અને સપોર્ટ તરીકે આપણને ખાસ આ જે અવરોધ જે આપણને અહીં જોવા મળી રહ્યો હતો, જે આપણું જે 7827, એક મેઇન સપોર્ટ તરીકે અહીંયાથી કામ કરતું જોવા મળી શકે છે. આ વાત થઈ બજાજ ફાઇનાન્સની. હવે વાત કરવા માંગીશ તો બીજો સ્ટોક છે કે જે આજે સારું પરફોર્મન્સ હતું, એનું નામ છે SRF. તો SRF ઉપર તમે નજર કરશો તો SRFમાં પણ આજે સારી એવી તેજી જોવા મળી. આ તમે જે પેટર્ન જોઈ રહ્યા છો કે કન્ટિન્યુ આ એક કન્સોલિડેશન આપણને સ્ટોકમાં જોવા મળ્યું હતું. નીચેની તરફ આપણને જે લેવલ જોવા મળે છે ઓલમોસ્ટ 2000ની આજુબાજુ, અને ઉપરની તરફ હતું લેવલ જે છે 2700 આજુબાજુ. એટલે કે આ જે રેન્જ હતી 700 પોઈન્ટની, એની અંદર તમે 2022થી નજર કરશો તો 2022થી લઈને 2024 પતી ગયું. હવે 2025માં તેમાં એન્ટર થયેલા, એટલે કન્ટિન્યુ 2 થી 2.5 વર્ષ આપણને સ્ટોક ખાલી 700 અંકની રેન્જમાં જોવા મળ્યો હતો. એ તમે વારંવાર જોશો તો એક વખત, 2, 3, 4, કેટલી વખત તમે જોશો તો ઉપર 2700નું લેવલ હતું કે જ્યાંથી આપણને અહીંથી અવરોધ આવતો હતો અને આપણે બોટમ થતા હતા. અને નીચેની તરફ આ એક લેવલ હતું કે જ્યાં તમને સારો એવો સપોર્ટ મળતો હતો. એટલે પોઝિટિવ વસ્તુ એ છે કે આજે તમે ફાઇનલી એને બ્રેકઆઉટ આપ્યું છે બજેટમાં આ દિવસે, અને આજે પણ સારી એવી તેજી જોવા મળી છે. બજેટના દિવસે આને બ્રેક તો કર્યું અને આજે એને ફોલોઅપ કેન્ડલ બની છે, જે ઘણી પોઝિટિવ વસ્તુ કહેવાતી હોય છે. જેના કારણે અહીંયા પણ આપણને આવનારા દિવસોમાં બીજી 20 થી 30% તેજી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. પરંતુ અહીંયા પણ તમારા સ્ટોપલોસ તરીકે ખાસ કરીને છે 2576 આ જે લેવલ જોવા મળી રહ્યું છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, એને તમે સ્ટોપલોસ તરીકે અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. એટલે કે તમારો સપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. એટલે કે SRFની વાત. અને ત્રીજો સ્ટોક છે કામત હોટલ, કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર રાખવું જોઈએ. તો કામત હોટલમાં તમે નજર કરશો તો અહીંયા પણ સારી એવું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. 10 ડે એક્સપોનેન્શિયલ અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, ત્યાંથી આપણને સારો એવો સપોર્ટ મળ્યો. અને સ્ટોકમાં આજે તમે જોશો તો 20%ની બાયર સર્કિટ લાગી છે. બીજું, હવે તમે એક અવરોધ અહીંયા જોઈશો તો આ 1, આ 2 અને આ 3, અહીં 2 વખત તમે અહીંયા સારી એવી તેજી જોવા મળી હતી, અહીંયાથી ફરીથી તમે ફિસલ આઉટ થઈ ગયા, અને અહીંયા એના બાદ તમને વધારે કમજોરી જોવા મળી હતી. અને અહીંયા ફરીથી તમને અહીંયાથી પેટર્ન વી શેપ બનતી જોવા મળી રહી છે. એટલે કે ફરીથી અહીંયાથી આવનારા દિવસોમાં સારી એવી વી પેટર્નમાં આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. અને અહીંયા તમારે ખાસ કરીને જે લેવલ છે જે લોંગ ટર્મ પર્પઝથી 230 એક મેઇન સપોર્ટ તરીકે કામ કરી શકે છે કામત હોટલમાં. અને ફરીથી આનું જે અહીંયા મેઇન આપણે જે રેઝિસ્ટન્સ હતું, જે તમારું લેવલ થાય છે ઓલમોસ્ટ 360 રૂપિયા,
એટલે કે ઉપરની તરફ 360 અને નીચેની તરફ 230 છે, જેને સપોર્ટ તરીકે કામ અહીંયાથી કરવું જોઈએ. એટલે આ વાત છે આપણે કામત હોટલની. એટલે આજના દિવસે આ ટોટલ 3 સ્ટોક છે કે જેમાં આપણને પોઝિટિવ ટ્રેન્ડ બન્યું છે કે 3 સ્ટોકમાં સારું એવું વીકલી બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. એક વાત થઈ કામત હોટલ, બીજું બજાજ ફાઇનાન્સ અને ત્રીજો છે SRF કે જેમાં સારી એવી તેજી કે જેમાં વાર્ષિક 1 કે 2 વર્ષ સારું એવું બ્રેકઆઉટ આપણને આજે જોવા મળ્યું છે. યસ. ઓકે, તો આ બધા સ્ટોક્સ પર નજર રહેશે. ખૂબ ખૂબ આભારી અમે આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. આગળ વધીએ અને હવે ખાસ નજર કરો તમે 23,350 આસપાસ ફરી એકવાર નિફ્ટી આવી ચૂક્યો છે. 49,200 આસપાસ બેંક નિફ્ટી, બંનેમાં એ જ નર્વસનેસ સોફાર યથાવત છે. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે. રવિ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. પોસ્ટ બજેટ શેનેનિગન્સ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં તો કઈ રીતે જુઓ છો? ખાસ 12 લાખની વાત, આમ તો પબ્લિકને બધાને બહુ મજા આવી, પણ પછી ખબર પડી કે ના, LTCG, STCG, ટેક્સીસ બધા થોડા તો ચૂકવવાના જ છે અને આ 12 લાખમાં પણ રિબેટ મળવાની છે. એટલે થોડું ઘણું ખબર પડી. પછી કન્ઝમ્પશન સિવાય કોઈ જગ્યાએ અને IT બે સિવાય કોઈ જગ્યાએ કંઈ ખાસ તેજી છે નહીં. કઈ રીતે જોઈએ આ બજેટને અને ત્યારબાદ માર્કેટનું આજનો જે મૂવ છે, ટ્રમ્પની જે ઇમ્પેક્ટ આવી ટેરિફની, તેને પણ સમજીએ. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ડેફિનેટલી ઘણો પ્રોટેક્ટિવ મૂવ છે. આઈ થિંક કે જે રીતે ગ્લોબલ રાઉટ છે, ગ્લોબલ કરેક્શન છે, એ સામે આપણે ઘણા સસ્ટેન થયા છે. આપણે તો જનરલ 200 પોઈન્ટ તો આપણી માટે બહુ નોર્મલ હતી નિફ્ટી કરેક્ટ થવી, પણ એની સામે અત્યારે ઘણું ટકી રહ્યું છે 124-25 પોઈન્ટ. એના બે રીઝન છે. એક તો આપણે ચાલ્યા નહોતા જ્યારે ગ્લોબલ માર્કેટમાં આટલો મોટો ઉછાળો હતો, આપણે સતત અંડર પરફોર્મ કર્યું હતું. સેકન્ડ કે આપણે એક નહીં, આજે ચાઇનાના માર્કેટ ક્લોઝ હતા, અધરવાઇઝ ચાઇના પણ આજે આવી જ રીતેનું રિકવરી બતાવે. કારણ કે ચાઇનામાં પણ જોઈએ તો આઈ થિંક 10% ડ્યુટી એક્સપેક્ટેડ હતી, અને આ ઉપરાંત જોઈએ તો જે એમને કરન્સી 12-15% ડેપ્રિશિએટ થઈ, તો એમને નેટ ટુ નેટ રિયલાઇઝેશન વાઇઝ ફાયદો નથી. ઇમ્પોર્ટિંગ ઇકોનોમિક લાઇક ઇન્ડિયા, અહીંયા થોડો પ્રોબ્લેમ હોઈ શકે, કારણ કે જો કરન્સી વીક થાય તો આપણે નેટ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે, તો આપણને ઇમ્પોર્ટ મોંઘું પડે અને આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા વધારે છે, એટલે ઇકોનોમિક પ્રોબ્લેમ ઊભો થાય. હાલાકી જાપાન, જર્મની અને સાથે સાથે ચાઇના, આ 3 એવી નેશન છે કે જ્યાં કોઈ એટલું મેજર પ્રોબ્લેમ ના આવે. સાથે કેનેડા, મેક્સિકો જો 10% ડ્યુટી લગાવે તો આઈ થિંક એટલો મોટો ઇશ્યુ ના થાય, કારણ કે એમની કરન્સી 12-15% ઓલરેડી ડેપ્રિશિએટ થઈ ચૂકી હતી. હવે એમને છે પ્રોબ્લેમ 10% જ પડવાનો છે. હવે જો એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખે છે US પર, તો જ્યાં સ્થિતિ પર અત્યારે US અને કેનેડા, US અને મેક્સિકોનો ટ્રેડ છે, એ જ પોઝિશન ઉપર US માટે થશે. ઉલટાના પ્રાઇસ વધશે તો US ને મોટું ઇફેક્ટ થશે. મારા હિસાબે એનું સૌથી મોટું જો કોઈ ડેફિસિટ કે કોઈને માર સહન કરવો પડે આ ડ્યુટીનો, તો એ પહેલું US જ હશે. એના બાદ આની ઇમ્પેક્ટ બધે જોવા મળશે. તો મારા હિસાબે US પણ કદાચ આઈ થિંક પોતાનું વલણ છે એ એટલું ટાઈટ નહીં રાખે. તમે આજે પણ જો કે US પ્રેસિડેન્ટે કીધું છે કે આજે રાત્રે મીન્સ કે એમના સમય પ્રમાણે એ લોકો બપોર પછી એ કેનેડા અને મેક્સિકોના વડા સાથે વાત કરવાના છે. તો આઈ થિંક મેક્સિકોએ પણ પોતાનું સ્ટેન્ડ કાફી એમના પ્રેસિડેન્ટે પોતે પકડી રાખ્યું છે. કેનેડાએ પણ પોતાનું સ્ટેન્ડ નથી છોડ્યું, ઉલટાનું એને તો સામે કાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવી દીધી છે. તો આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ સમજે છે કે આનાથી આગળ જતા યુએસને જ પ્રોબ્લેમ થાય, તો કદાચ આ ડ્યુટી છે એ ડિફર કરે, મીન્સ કે ટાઈમ થોડો આપે આ કન્ટ્રીને. તો મારા હિસાબે ગ્લોબલ સેટઅપ માટે સારું હોય, કારણ કે એમને બહુ ઓછો ટાઈમ, 2 દિવસ વિચારવાનો ટાઈમ આપો હતો, જ્યાં પોતાને ટોટલ કન્ટ્રીના ઉપરનું જે એક્સપોર્ટ, જે સૌથી વધારે મોટો ટ્રેડ છે એ કેનેડાના પોતાના ટ્રેડનો 80% અહીંયા થતો હોય, મેક્સિકોનો પણ મહત્તમ ટ્રેડ જો ત્યાં થતો હોય, તો આટલી મોટી ડ્યુટી લગાવવાનું ઉપર ડિસિઝન છે, તો આટલું જલ્દી ના લેવું જોઈએ. અમને ટાઈમ આપવો જોઈતો હતો, લાઈક પહેલી ટર્મમાં જે રીતે 2 મહિના 3 મહિના ટાઈમ આપતા હતા. ચાઇના વેલ પ્રિપેર હતું. ચાઇનાને તો આનાથી ખરાબ પરિસ્થિતિની આશા હતી, કારણ કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમના જે ચૂંટણીના ભાષણો છે એમાં 60% સુધીની ડ્યુટીની વાત કરી, તે 10% જ છે. તો મારા હિસાબે ચાઇના માટે એક રિલીફ છે, અને એનું ગ્લોબલ માર્કેટમાં પણ જો તો ખાસ અસર નથી. આપણા ઉપર હજી આપણો વારો નથી આવ્યો, એટલે આપણા ઉપર કઈ ડ્યુટી નથી. શાયદ આપણા પ્રાઇમ મિનિસ્ટર US જવાના છે, અને ત્યાં શું નેગોશિએશન થાય એના ઉપર ડ્યુટી નક્કી થશે. આઈ થિંક બેઝિકલી સિચ્યુએશન એવી છે કે આજે આપણે, કારણ કે ઘણું બધું ડિસ્કાઉન્ટ કરીને ગયા હતા, અને સાથે સાથે બજેટની જે પોઝિટિવ થોડી ઘણી ઇમ્પેક્ટ આવવાની હતી એ અહીંયા ના આવી. એ આપણે મીન્સ કે એક્સેપ્શન થઈ ગયું. અને સેકન્ડ, જે બજેટના દિવસે પણ જોઈએ તો આઈ થિંક કે ગવર્મેન્ટે રેવન્યુ ઉપર વધારે ફોકસ કર્યું. ગવર્મેન્ટ ઓલરેડી ફાઇનાન્સના શોર્ટેજમાં ચાલી રહી હતી, અને આઈ થિંક એના શોર્ટેજની સાથે સાથે એમના રેવન્યુ એક્સપેન્ડિચરમાં તો વધારો થયો, અને એમને ડેફિસિટમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો, છતાં પણ એમને ટેક્સના રિલીફ અનાઉન્સ કર્યા. તમે જોશો તો ભારતમાં સૌથી હાઈએસ્ટ જે ટેક્સ પેયર છે
મીન્સ કે જે લોકો આ ટેક્સ નેટમાં આવે છે એ લોકો મીન્સ જે ડાયરેક્ટ ઇન્કમ ટેક્સ અને સેલરી પર્સન છે એ લોકો 12 લાખથી ઓછી આવકના લોકો બહુ વધારે છે. અને જો બધાને તમે મીન્સ કે રિબેટ આપવાના છે એટલે આ સેમ યુએસ સિસ્ટમ થઈ કે તમે ટેક્સ ભરો પછી ગવર્મેન્ટ રિબેટ આપશે. તો આઈ થિંક આના હિસાબે ગવર્મેન્ટને 8 થી 9 મહિનાની સાયકલ, કારણ કે જે લોકોને 1 લાખ છે રૂપિયા 10 લાખ ઉપરની જે પણ આવક છે એ લોકો એડવાન્સ ટેક્સ ભરવાનો હોય છે, એટલે લોકો 9 થી 10 મહિનાની સાયકલ પોતાના રૂપિયા વાપરશે. લાઈક આપણે ટેક્સ તો પહેલા ભરવાનો છે જે પણ આના ઉપર એલિજિબલ છે, પરંતુ ત્યારબાદ એની રિબેટ મળશે. તો ગવર્મેન્ટના એક પોઝિટિવ વસ્તુ પણ છે અને નેગેટિવ પણ છે. નેગેટિવ એ છે કે મીન્સ કે તમે જેમ કીધું કેપિટલ ગેઇન્સ ને નથી, તો આઈ થિંક લોકોને એ જે એક્સપેક્ટેશન હતી કે બધી ઇન્કમ પર, તો એ એક્સપેક્ટેશન ઓછી થઈ. સેકન્ડ કે મીન્સ કે આનાથી જે કન્ઝમ્પશન વધવાની આશા હતી, તો આઈ થિંક એવું નથી કે આજે લાઈક 1 વાર 2 વાર આપણે બ્રશ કરતા હોય તો આ ડ્યુટી ના લાગે તો આપણે 4 વાર કરીશું. તો આઈ થિંક કે આમાં ઘણી બધી એફએમસીજી ને એમાં ઓવર તેજી થઈ ગઈ હતી લાસ્ટ સેશનમાં. એ આજે થોડું ફ્લેટન થઈ. મારા હિસાબે આજના ટ્રેડ વાઇઝ એવું લાગી રહ્યું છે કે ઘણા ટાઈમ પછી આપણે આ સ્ટ્રેન્થ પાછી ફરી એવું લાગી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ છે અને જ્યાં જ્યાં ક્વોલિટી છે એ સારું કરી રહ્યું છે. સૌથી મોટું જે નિરાશા છે એ કેપેક્સ વાળા સેક્ટરને થઈ છે, કારણ કે ગવર્મેન્ટ જો રેવન્યુ પર એટલા ખર્ચ કરવાની છે, ગવર્મેન્ટ એટલા એક્ઝમ્પશન આપવાની છે અને સામે જો ગવર્મેન્ટ પોતે ડેફિસિટ નથી વધારતી, તો જે આવક છે કે ડિસઇન્વેસ્ટમેન્ટની જે અત્યારે સ્કોપ છે એ આધારિત એવું લાગી રહ્યું છે કે જે કેપિટલ એક્સપેન્ડિચર વાળા સ્ટોક્સ છે, સેક્ટર્સ છે, ત્યાં થોડું માર્કેટ હટી ગયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આજે સૌથી વધારે કરેક્ટ થયું છે. ડિફેન્સમાં પણ લાસ્ટ ટાઈમના લો હાઈ પછી નીચે આવી ગયું. રેલવેમાં પણ એવું થયું સેમ. લાસ્ટ વીકમાં જે બજેટ ડે ના હાઈ હતા ત્યાંથી 15 થી 20% કરેક્ટ થઈ ગયા સ્ટોક. તો આઈ થિંક આ બધું એવું ઇન્ડિકેટ કરે છે કે ગવર્મેન્ટ હવે એક પ્રોટેક્ટિવ મોડમાં છે. આ બજેટ એગ્રેસિવ નથી, આ બજેટ એક પ્રોટેક્શન માટેનું છે અને ગવર્મેન્ટે ટ્રમ્પ ટેરિફની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે ગ્લોબલ આવવાની છે એ પહેલા તૈયારી કરી લીધી છે. ક્લિયરલી. સો તૈયારીઓ તો ઘણી છે અહીંયાથી ખાસ, પણ હવે માર્કેટને કેટલું પસંદ આવે છે તે ખાસ જોવાનું. જુઓ, હમણાં નિફ્ટીએ ડેઝ હાઈ નવો બનાવી દીધો છે ફરી એકવાર, એટલે કોશિશ તો પૂરી થઈ રહી છે રિકવરી કરવા માટેની, બટ જોઈએ હવે આગળ સફળતા મળે છે કે નહીં. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એક્શન ભરપૂર બતાવવાની કોશિશ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે હવે સમજીએ કે સ્ટોક સ્પેસિફિક તમારે ક્યાં નજર રાખવી જોઈએ. આપણી સાથે રવિ જોડાયેલા છે. રવિ સર, બ્રેક બાદ સ્વાગત. સમજીએ હવે કયા કયા કાઉન્ટર્સ આજે ખાસ અને હવે અહીંયાથી આગળ ખાસ આપણે રડાર પર રાખવા જોઈએ જ્યારે થોડા સેન્સિટિવ માહોલમાં આપણે છીએ ત્યારે. રવિ સર, ઝડપથી સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ માટે આઈ થિંક કે સૌથી પહેલી રેકમેન્ડેશન આજે પીસીબીએલ પર રહેશે. અહીંયા એક સારું સ્ટ્રક્ચર પર મળી રહ્યું છે અને ફંડામેન્ટલી થોડી આ કંપની બેટર લાગી રહી છે. થોડી હાઈ બીટા છે એટલે સ્ટોપ લોસ જરૂરથી રાખજો. 400 આસપાસ ટ્રેડ ચાલી રહ્યો છે. 395 આસપાસ ખરીદી કરો 380 ના સ્ટોપ લોસ થી, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 4 to 5 સુધીનો બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન ટીવીએસ મોટર પર રહેશે. ટીવીએસ મોટર સૌથી કોઈ મોટું બેનિફિશિયરી સેક્ટર કે સ્ટોક હોય છે. ફંડ હાઉસીસના પણ ઘણા સારા રેકમેન્ડેશનમાં છે. ટીવીએસ મોટર છે 2640 ઉપર હડલ હતું, હમણાં જસ્ટ બ્રેક કર્યું છે. ખરીદી કરો. સ્ટોપ લોસ 2580 નો રાખો. ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2740 સુધીના બની શકે છે. તો જે સેકન્ડ રેકમેન્ડેશન છે એ ટીવીએસ મોટર રહેશે. સાથે પૈસા વધશે, લાઈક કે જે લોકોને 25 લાખ સુધીની આવક છે એને રિબેટ ને આ બધું જો તમે ભેગું કરો તો 1,10,000 આસપાસની અમાઉન્ટ થાય છે. તો જો સાચામાં આટલું બચત થાય તો આઈ થિંક ટુરિઝમ અને સાથે હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કંપનીઓને પણ આનો સારો એડવાન્ટેજ રહે. તો એ આધારિત લેમન ટ્રી ઉપર ફોકસ કરો. આઈ થિંક 143 આસપાસ ચાલી રહ્યો છે ભાવ. ખરીદી કરો. 137 નો એક સ્ટોપ લોસ, ઉપરની બાજુ 158 સુધીનો ટાર્ગેટ. તો આ ત્રણેય સ્ટોક આઈ થિંક તમે ખરીદી કરી શકો છો. આમ પણ મીન્સ કે આ એક પોર્ટફોલિયો સ્ટોક્સ પણ છે અને તમે એક બે ટ્રેડિંગ સેશનના આઉટલુકથી બીટીએસટી ટ્રેડ પણ અહીંયા કરી શકો છો. બીટીએસટી પણ તમે કરી શકો છો અને ખાસ પોઝિશનલી પણ લેમન ટ્રી હોટેલ ખાસ તમે ધ્યાન પર રાખો. અહીંયા 158 સુધીના ટાર્ગેટ્સ બની રહ્યા છે. પીસીબીએલ પર ફોકસ કરો. 425ના ટાર્ગેટ્સ અહીંયા ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે ટીવીએસ મોટર્સ કન્ઝમ્પશનની થીમના હિસાબથી 3 રેકમેન્ડેશન્સ પર ફોકસ રાખીશું. આગળ વધીએ. ઓટો સેક્ટર પર તમે ઓલરેડી પિક આપેલી છે
એટલે હવે હું ખાસ કન્ઝમ્પશનની થીમના હિસાબથી ચર્ચા કરવા માગીશ. એક તો સરકારે ક્રેડિટ થોડું ઘણા બધા લોકો માટે સસ્તું કર્યું છે, ખેડૂતો માટે પણ ક્રેડિટ સસ્તું થયું છે, પોસિબલ છે તેની એક ઇમ્પેક્ટ આવે. બીજું, રવિ, આ વખતની બજેટની થીમમાં કદાચ રૂરલ સ્પેન્ડિંગને સસ્ટેન કરી રાખવાની પણ કોશિશ કદાચ જોવા મળી છે અને લોકો પાસે પણ આ જે ડિસ્પોઝેબલ ઇન્કમ આવે છે તેનો પણ ઉપયોગ કોઈક ને કોઈક રીતે ઓટો સેક્ટરમાં થશે. આ થિયરી સાથે ઓટો સેક્ટરને પોસ્ટ બજેટ એક વખત આપણે વિશ્લેષિત કરીએ. સર, ઝડપથી ઓટો સેક્ટરમાં પર્ટિક્યુલર આઈ થિંક કે આઈસર મોટર આજે તો વધ્યો છે કારણ કે એના ડેટા ઘણા સ્ટ્રોંગ હતા સેલ્સના. હાલાકી જે રીતે ગવર્મેન્ટે ડ્યુટી કટનું વિચાર્યું છે 600cc થી ઉપરની બાઇકનું, તો આઈ થિંક કે આગળ જતા હાર્લી ડેવિડસન માટે ને એ બધી કંપનીઓ માટે પોઝિટિવ થશે. હાલાકી હાર્લી ડેવિડસનનું ટાઈપ હીરો સાથે છે, તો આઈ થિંક આ બધું થોડું ઇસ્યુ છે કે કઈ કંપની કેટલી આગળ રહી શકશે. પણ અત્યારે ટીવીએસ મોટર ડેફિનેટલી સારું છે. હાલાકી રૂરલ સ્પેન્ડિંગ આપણને થોડું આમ સારું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટે સિરીઝ ઓફ અનાઉન્સમેન્ટ કરે, પરંતુ મેજરલી જે રૂરલ સેક્ટર માટે કે એના માટે જે અનાઉન્સમેન્ટ છે એ નોન મોનેટરી વધારે છે. એટલે કે મોનેટરી અનાઉન્સમેન્ટ કમ્પેરેટિવ ઓછા છે. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ અંદર જે ટોટલ આઉટલે છે એમાં માત્ર 1% ઓછું 0.90 જ વધારો થયો છે. એટલે આઈ થિંક આ થોડું જોવાનું રહ્યું, કારણ કે આપણને તો એવું લાગી રહ્યું હતું જે રીતે રૂરલ એગ્રીકલ્ચર વર્ડ આવ્યા હતા બજેટમાં, પણ છેલ્લે જ્યારે બજેટની ફાઇન પ્રિન્ટ હતી એમાં તો 0.9% નો જ વધારો છે. તો આઈ થિંક આટલું મોટું ત્યાં ઉત્સાહ નથી. ઉત્સાહ તમામ રૂરલ અને રેવન્યુ સ્કીમ પર વધારે છે. ઓલરેડી એટલું મોટું બજેટ છેલ્લા ઘણા ટાઈમથી એમને અપાય છે રૂરલને. આઈ થિંક એમાં પર્ટિક્યુલર જે ફ્રી અનાજનું જે ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે, આ ઉપરાંત જોઈએ તો જે ગવર્મેન્ટે પર્ટિક્યુલર ફાર્મર્સના અકાઉન્ટમાં ડાયરેક્ટ કેશ બેનિફિટ જાય છે, આ બધામાં ગવર્મેન્ટ ઘણું બધું રૂરલમાં સ્પેન્ડિંગ કરે છે. અને હવે 12 લાખ સુધીની જે આવકને એક્ઝમ્પશન આપ્યું છે, આઈ થિંક આ સૌથી મોટું ફેક્ટર ઓટો માટે બની ગયું. એટલે તમે જો 4-વ્હીલર સ્ટોક્સ કે પીવી સ્ટોક એટલા નથી ચાલી રહ્યા, 2-વ્હીલર વધારે ચાલે છે, કારણ કે 1,10,000માં 4-વ્હીલર ના આવે, 2-વ્હીલર જ આવે. આઈ થિંક પર્ટિક્યુલર એવું લાગી રહ્યું છે કે આ થીમ થોડી રહેશે. એફએમસીજી ઉપર જે તેજી આવવાની હતી એ આવીને આજે પ્રોફિટ બુકિંગ આવી ગયું, પણ ઓલ ઓવર આ કંપનીઓ પણ બેનિફિશિયરી છે. મોલ અને સાથે જે મીન્સ કે હોમ ડિલિવરી સેગમેન્ટમાં જે પણ કંપનીઓ છે, ઇન્ક્લુડિંગ ઝોમેટો છે, ઇન્ક્લુડિંગ તમે ડીમાર્ટ છે, આ બધાને પણ ટ્રેન્ડ છે, આ બધાને પણ ફાયદો થવાનો છે. એમાં ટ્રેન્ડ સૌથી મેજર બેનિફિશિયરી છે જે રીતે એક્સપાન્ડ કરી રહ્યું છે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ જે રીતે બજેટ આવ્યું છે અને એ પછી જે ગ્લોબલ થીમ બની છે, તો મારા હિસાબે સૌથી મોટો ઓટો કંપનીને એક ફાયદો એ થવાનો છે કે આ વીકેન્ડમાં એટલે કે ફ્રાઈડે જે પોલિસી આવવાની છે રિઝર્વ બેંક તરફથી, એમાં રેટ કટની આશા વધી ગઈ છે. અને આઈ થિંક કે 25 બેઝથી રેટ કટ થઈ શકે 6.50 થી 6.25. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે એ પણ એક સારી થીમ ઓટો સેક્ટર માટે બની શકે છે. ઓકે, સો આ પહેલી વાત આપણે કરી ઓટોની. કન્ઝમ્પશન માટે બીજો મુદ્દો અહીંયાથી ખાસ જે EMI સેન્સિટિવ ખાસ પ્રોડક્ટ્સ છે અને એમાં પણ ખાસ કરીને અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ ખાસ આવ્યા હતા. રૂમ એસી અને રેફ્રિજરેટર એટલે કે ફ્રિજ, આ બંને માટે રિપોર્ટ્સ આવ્યા હતા. વોલ્ટાસમાં સારું એક્શન છે સર. આજે EMI પર જે ખાસ પ્રોડક્ટ્સ લોકો ખરીદતા હોય છે તેમાં ખાસ બઝ બન્યો છે બજેટ બાદ. અને આમ પણ ફ્રિજ કદાચ થોડું એમને લઈને પણ થોડી અનાઉન્સમેન્ટ્સ આવ્યા જ હતા. તો આવી સ્થિતિમાં આ વોલ્ટાસની આજની મૂવને જરા સમજવી જોઈએ સર. પોસ્ટ બજેટ 5%ની તેજી આવવી કઈ રીતે સમજીએ? ઝડપથી વોલ્ટાસનું બેનિફિશિયરી છે. હાલાકી વોલ્ટાસના પરિણામો થોડા ખરાબ રહ્યા હતા અને એના હિસાબે સ્ટોકમાં કન્ટિન્યુઅસ કરેક્શન આવી રહ્યું છે. પરિણામોના દિવસે 1430 થી લઈ અને સારું કરેક્શન આવ્યું. આજે આ બધા અનાઉન્સમેન્ટના હિસાબે વોલ્ટાસમાં એક સુધારો જોવા મળી ગયો. હાલાકી રેટ સેન્સિટિવ થઈ ગયું છે આ સેક્ટર. પહેલા આટલું રેટ સેન્સિટિવ નહોતું, પરંતુ બજાજ ફાઇનાન્સના જે એફર્ટ્સના હિસાબે લોકો હવે પોતે લોન લઈને પણ મીન્સ કે આ બધી સ્કીમ અને બહુ નિયમ સરળ છે, લાઈક કે રૂરલમાં અને અહીંયા ત્યાં આટલું બધું કઈ ઇન્કમ પ્રૂફ કે એટલું બધું વધારે ત્યાં જરૂર નથી પડતી. તો આઈ થિંક એના હિસાબે બજાજ ફાઇનાન્સ સૌથી મેજર બેનિફિશિયરી કંપની છે. આમ પણ સ્ટોક છે એ હાઈ બીટા સ્ટોક છે અને રેટ સેન્સિટિવ પણ છે. તો એ આધારિત આજે બજાજ ફાઇનાન્સમાં એક સારી તેજી હતી, વોલ્ટાસમાં પણ સારી તેજી હતી. પરંતુ ઓલ ઓવર નંબર વાઇઝ મને એવું લાગી રહ્યું છે કે થોડું આજની તેજીને કે સેક્ટરને મીન્સ કે કન્સિડર કરે તો ઘણા ટાઈમથી જે એક કંપની ક્લિયર આઉટ પરફોર્મન્સ રહી છે ઇન ટર્મ્સ ઓફ અર્નિંગ, એ છે બ્લુ સ્ટાર. બ્લુ સ્ટાર ઉપર ફોકસ કરો, સેમ થીમ છે અને આઈ થિંક આ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટનો પણ એક સારો ટચ છે.
અહીંયા તમારે અરાઉન્ડ 1950 થી 2000 વચ્ચે ખરીદી કરતા રહેવું જોઈએ. મારા મત મુજબ અહીંયા ફરીથી તમને એક સારી રિકવરી જોવા મળી શકે છે અને 2400 સુધીના ટાર્ગેટ માટે રેડી રહેવું જોઈએ. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એક ઘટાડાના સંકેતને કારણે થઈને પણ પરિસ્થિતિ શક્ય બની શકે છે. આગળ વધીએ ખાસ સેક્ટર સ્પેસિફિક સર. હવે બજેટ બાદ જે અલોકેશનની અનાઉન્સમેન્ટ્સ આ વખતે ઓછી અથવા તો ન આવી તેવા સ્ટોક્સ પર ફોકસ કરીએ અને તેમાં આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપર સરકારે નો ડાઉટ કેપેક્સનો પ્લાન યથાવત રાખ્યો છે. બસ જે ખાસ કહી શકાય એલોકેશન છે તે મોટા નથી રાખ્યા, દર વખત જેટલું રાખ્યું એમ કહી શકાય આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. અને તે બાદ નિફ્ટી ઇન્ફ્રા સ્પેશિયલી LNT તમે જુઓ બહુ મોટો ઘટાડો આજે આપણને બતાવ્યો છે સર સ્ટોકે. LNT એ મિસગાઈડ ઘણું ખરું, કારણ કે LNT ના પરિણામો બહુ ખરાબ જ હતા. LNT ના પરિણામોમાં કઈ પોઝિટિવ નહોતું આટલું, પરંતુ જે ઓર્ડર બુકને લઈ અને માર્કેટ બીજે દિવસ ઉત્સાહિત થઈને ગેપ અપ થયો અને 3-4% રેલી આપી, કારણ કે પ્યોરલી બજેટ ડ્રીવન હતી અને બજેટના પહેલા એક્સપેક્ટેશન હતી. મીન્સ કે જે સ્ટોક 4 થી 5% ઘટવો જોઈતો હતો એની સામે LNT પરિણામો બાદ 4-5% ઉપર ક્લોઝ આવ્યો. એટલે આજે 8-9% નેગેટિવ આર્બિટ્રેજ હજી ઊભો હતો અને આમાં હોપ વધારે હતી. એ હોપ પૂરી ના થાય એટલે આર્બિટ્રેજ તો પૂરો થયો, પણ એની સાથે બીજી એડિશનલ 3-4% મંદી આ સ્ટોકે આપી દીધી. તો મારા હિસાબે અહીંયા થોડું જે આઉટલુક છે એ નિયર ટર્મ માટે એવું લાગી રહ્યું છે કે નીચેનું છે અને આઈ થિંક આ બજેટ રિલેટેડ આ તે બધા જે નેગેટિવ છે એ મહત્તમ પ્રાઇસિંગ થયા છે. પોર્ટફોલિયોમાં લેવા માટે એક સારો ટાઈમ છે. આવું જ નકારાત્મક પરિસ્થિતિ હોય ત્યારે તમે પોર્ટફોલિયોમાં લો તો, કારણ કે આ બધા સ્ટોક છે એ લોઅર લેવલથી જો તમે બાય કરો તો જ રિટર્ન મળતું હોય છે. અધરવાઇઝ 10 થી 15% રિટર્ન એમનું કેપ હોય છે. તો આઈ થિંક હાયર લેવલથી ઓલરેડી સારું કરેક્શન 3800 થી 3200 આવશે. 3160 3150 એક સારી એક્યુમ્યુલેશન રેન્જ છે. જો આ ઘટાડામાં તમને કાલે ત્યાં મળે છે, મારા હિસાબે ડિલિવરી માટે ખરીદી લેવું જોઈએ. બહુ વધારે કરેક્શનની આશા નથી અને આઈ થિંક નીચે 3000 એક બોટમ બની જશે. ઉપરની બાજુ ફરીથી તમને થોડું ટાર્ગેટ છે એ 3480 અને બીજું જે ટાર્ગેટ છે 4000. તો 4000 સુધીના ટાર્ગેટ માટે મારા હિસાબે આ ઘટાડે ખરીદીની તક તરીકે જોવું જોઈએ. ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આપણે જ્યાં સુધી વાત આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી જે થીમ છે તેની. અચ્છા, સરકારી થીમથી આજે જે રેલવે સ્ટોક્સમાં પેટાઈ થઈ છે એ પણ હું આજે બધા એક સેક્ટરને ખાસ વિશ્લેષિત એટલા માટે જ કરી રહ્યો છું કે સર આજની જે મૂવ છે તેને થોડું લોકો સમજી પણ શકે. સાથે સાથે રેલવેમાં આવું તો શું થયું છે કે અહીંયા મતલબ સ્ટોક્સનું રિએક્શન આટલું ખરાબ આવી રહ્યું છે. સૌથી પહેલાં તો સિમેન્સ સર ખાસ જુઓ, જે લોકોમોટિવ અને ખાસ ઇલેક્ટ્રિફિકેશન વગેરે બધા માટે ખૂબ જ મોટું યોગદાન છે. આ સ્ટોકમાં 9-9.5% વેચવાલી આવવી, આઈ મીન આ પણ LNT ટાઈપનો જ કેસ સિનેરિયો બની રહ્યો છે કદાચ. ઝડપથી રેલવે સૌથી ખરાબ એટલે રહે છે કારણ કે લોકોને સમજી જાય છે કે ગવર્મેન્ટનું ફોકસ ક્યાં છે. છેલ્લા બજેટમાં મીન્સ કે લાસ્ટ ટાઈમ જ્યારે બજેટ આવ્યું જુલાઈ વાળું, ફેબ્રુઆરી, બંને બજેટમાં રેલવેનું નામ સુદ્ધા ઉચ્ચારાયું નહોતું. એટલે રેલવે છે બજેટ પહેલા ચાલ્યા અને બજેટ પછી સારું કરેક્શન આવ્યું. સેમ આ વખતે થયું. ગવર્મેન્ટે આખું જે બજેટ સ્પીચ છે ફાઇનાન્સ મિનિસ્ટરે ખતમ કરી ત્યાં સુધી રેલવેનું નામ પણ બોલા નથી. તો એના હિસાબે માર્કેટને એવું છે કે ગવર્મેન્ટનું ફોકસ રેલવેથી હટી ગયું છે, કારણ કે આ એવું સેક્ટર છે જેના ઉપર આખું બજેટ અલગથી આવતું હતું. એની સામે એનું નામ પણ નીકળી ગયું. હવે પેલું કંકોત્રીમાં જેમ સગાનું નામ કાઢે રિલેશન ખરાબ થાય, તો શાયદ લાગી રહ્યું છે કે ગવર્મેન્ટના રિલેશન એટલા સ્ટ્રોંગ રેલવે સાથે નથી. હાલાકી કામ તો કરે છે રેલવેમાં. જે રીતે અત્યારે વંદે ભારત ઉપર કામ થઈ રહ્યું છે, બુલેટ ઉપર કામ થઈ રહ્યું છે, તો પબ્લિકને બતાવવું પણ પડે કે તમે કામ કરો છો. પણ ગવર્મેન્ટે, કારણ કે ફાઇન પ્રિન્ટ છે કે 190 પેજનું ફાઇનાન્સ બિલ છે, એ રીડ કદાચ તમે કરો તો પણ પબ્લિકને ખ્યાલ ના આવે. જે રીતે ગોલ્ડની ડ્યુટી અને આમાં પર્ટિક્યુલર સ્લેબને લઈને અસમંજસ ઊભી થઈ હતી. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટનું ફોકસ નથી અને ટોપના લેવલથી 15-20% કરેક્શન આવી ગયું છે. અહીંયા કોઈ ઉછાળાની મોટી આશા ના રાખવી જોઈએ. જો પાર્સલી રિકવરી આવે તો એકવાર રેલવે સ્ટોક્સમાંથી એક્ઝિટ થઈ જવું જોઈએ. મારા હિસાબે હવે કોઈ મોટા ટ્રિગર નિયર ટર્મમાં રહ્યા નથી. તો આ કરેક્શન તમને આગળ જતા કદાચ કન્સોલિડેશન ને પછી પાછું કરેક્શન આવી રીતેની સાયકલ અહીંયા હોઈ શકે છે. તો ઘટાડે ઉછાળે એમાંથી પોર્ટફોલિયો સ્ટોકમાં જો હોય તો એક્ઝિટ કરી લેવું જોઈએ.
ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. થોડા સમય બાદ તમને ફરી એકવાર તક મળશે એ પહેલાં પ્રોફિટ બુકિંગ માટેની જગ્યા બની રહી છે, નજર રાખવાની રહેશે. વોલેટિલિટી ભરપૂર આજે દિવસભર રહેતી જોવા મળી છે અને આવી સ્થિતિમાં હવે ગવર્નર સાહેબનું માઇન્ડસેટ સમજવું પણ જરૂરી છે. રવિ સર, આપણે બહુ જલ્દી શુક્રવારે પોલિસી અનાઉન્સમેન્ટ જોઈશું. બુધવારથી MPC શરૂ થવાની છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સોમવારે મોંઘવારી, એક તો ખાસ મુદ્દો, રૂપિયાની નબળાઈ. આજે ફરી 87 ને ઉપર આપણે રૂપિયામાં પહોંચી ગયા. આ બધા જ રિપલ ઇફેક્ટ્સ આપણે જાણીએ છીએ ગ્લોબલ અનસર્ટનિટીઝને કારણે છે. મેં જેટલા લોકો સાથે વાત કરી રવિ સર, બધા એમ કહે છે કે ના, બીજી કરન્સીઝની કમ્પેરિઝનમાં રૂપિયામાં એવું કોઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ છે તે વાત અત્યારે તો જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગવર્નર સાહેબ કયા માઇન્ડસેટ સાથે પોલિસી તરફ આગળ વધી રહ્યા છે, અને પહેલી પોલિસી છે એમની બજેટ બાદની પોલિસી છે, એટલે પ્રેશર આમ જોવા જાવ તો ખાસું એવું છે એમના પર. રવિ સર, જેટલા દેશોમાં સૌથી હાઈએસ્ટ ટ્રેડ બેલેન્સ, ટ્રેડ સરપ્લસ યુએસ સાથે છે, એમાં આપણે એક એવા દેશ છીએ કે આપણને આપણી કરન્સીની વીકનેસથી પ્રોબ્લેમ થશે, કારણ કે આપણે નેટ ઇમ્પોર્ટિંગ ઇકોનોમી છે. બેઝિકલી જે બધા કેનેડા હોય, મેક્સિકો હોય, ચાઇના હોય, જાપાન હોય, જેટલા કન્ટ્રી, જર્મની જે સૌથી મોટા ટ્રેડ પાર્ટનર છે, એ બધાને પોતાની કરન્સી જ્યારે ડેપ્રિશિએટ થાય ત્યારે એમને સૌથી હાઈએસ્ટ પ્રોફિટ થતો હોય છે. આપણે આ લોસનું કારણ છે, એટલે આપણે ઓછા ડેપ્રિશિએટ થયા તો ખુશ થવાની જરૂર નથી, કારણ કે આપણે ઓછા ડેપ્રિશિએટ થયા તો ડ્યુટી લાગશે તો એનું આપણને જલ્દીથી એટલી રિકવરી નહીં મળે. હા, આપણે એક બેલેન્સ અપ્રોચ લઈને ચાલી રહ્યા છે અને આપણું જે ટ્રેડ સરપ્લસ એવરેજ જો 10 વર્ષનું એ $12 બિલિયન છે અને ગત વર્ષે હાઈએસ્ટ રહ્યું $20 બિલિયન. તો આટલી મોટી અમાઉન્ટ પણ નથી કે ઇન્ડિયાને ખાસ કઈ ચિંતા હોય. તો આઈ થિંક આ એક સૌથી મોટું ફેક્ટર છે. અને આ એમનેમ નથી, લાઈક જે લોકો કહી રહ્યા છે કે આપણે સૌથી ઓછા ડેપ્રિશિએટ થયા છે, આના માટે રિઝર્વ બેંકને $80 બિલિયન નું ખર્ચ કરવું પડ્યું છે. એટલે ટોટલ પોતાની જે ફોરેક્સ રિઝર્વ છે એને માંથી આપણે 8 થી 10% આપણી કરન્સીને પ્રોટેક્ટ કરવા માટે વાપર્યા છે, એટલે આપણી કરન્સી અહીંયા છે. તો ડેફિનેટલી એક સાઈડ આપણે આ બેલેન્સ શીટ જેવું છે, એક સાઈડ ખર્ચ કર્યો છે તો બીજી સાઈડ એનો બેનિફિટ મળ્યો છે. તો આઈ થિંક આની કોસ્ટ બહુ મોંઘી પડી છે આપણને. અને યસ, અત્યારે જોતા એવું લાગી રહ્યું છે કે રિકવરીના કોઈ મોટા ચાન્સ નથી દેખાઈ રહ્યા. આ જે રીતે ટ્રેડ ટેરિફ છે, આઈ થિંક આજે જો સાંજે પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને કેનેડા અને મેક્સિકો વચ્ચે જો પોઝિટિવ વાર્તાલાપ નહીં થાય તો મારા હિસાબે ફરીથી તમને રૂપિયાનું ડેપ્રિસિએશન રહેશે. અને આઈ થિંક આપણે, કારણ કે રેટ કટની આશા વધી ગઈ છે ઇન્ડિયા પાસેથી અને યુએસ હવે રેટ કટ નહીં કરી શકે એવી પણ માર્કેટને આશા છે. હવે આખા વર્ષમાં 1 કે 2 જ રેટ કટ થાય એવી આશા દેખાઈ રહી છે. તો એના આધારિત આપણે રૂપી એનું પણ એક નેગેટિવ મીન્સ કે મૂવ લઈ શકે, કારણ કે જ્યારે ત્યારે કોઈ કરન્સી કે કોઈ કન્ટ્રી છે પોતે રેટની સાયકલમાં ચેન્જ નથી થતા, કટની સાયકલ નથી ચાલુ કરતા, ત્યાં સુધી એમની કરન્સી સ્ટ્રોંગ રહે. જ્યારે રેટ કટની સાયકલ ચાલુ થાય એટલે કરન્સી એની મુવમેન્ટ લઈ લે. તો આજે એનું પણ ઇમ્પેક્ટ છે, ટ્રેડ ટેરિફની પણ ઇમ્પેક્ટ છે. અને જો સાચામાં આ ટેરિફ લાગી જાય છે આજે રાતથી, તો મારા હિસાબે તમને ઇમર્જિંગ બાસ્કેટમાં જે અહીંથી 6-7% એટલીસ્ટ મંદી જોવા મળશે. આપણે એટલા બધા ડેપ્રિશિએટ કદાચ નહીં થાય, બટ સ્ટીલ આપણે 88-50 સુધીનું લેવલ માટે રેડી રહેવું જોઈએ. બિલકુલ. તો આ એક મુદ્દો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે રેટ કટના હિસાબથી, કે જેને પણ ધ્યાન પર રાખીશું. રવિ સર, હજુ એક સેક્ટર કે જેની આપણે ઓલરેડી બજેટ પહેલાં જ તમે સરસ રીતે વિશ્લેષિત કરીને સમજાવ્યું હતું, અને તે હતું કેમિકલ્સ. અને આજે સરસ મૂવ બજેટ બાદ જોવા મળી રહી છે. કેમિકલ સ્ટોક્સમાં UPL જોઈ લો, SRF જોઈ લો, 52 વીક હાઈ બનાવી દીધા. અને આ બહુ મોટું ઇન્ડિકેટર હોય છે. 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો જ્યારે પણ બને ત્યારે ટ્રેન્ડ રિવર્સલ માટેના પૂરતા પ્રયત્નો સ્ટોક કરતા હોય છે. તો આ થિયરીને સમજીએ. કેમિકલ, એમાં પણ ચાઇના +1ના હિસાબથી શું ફરી એકવાર જે 2021-22માં એક સેન્ટિમેન્ટ હતું ચાઇના +1નું, આ લગભગ એ જ દિશામાં આપણે આવીને ઊભા છીએ એવું માની શકાય અત્યારે? કેમિકલમાં તો આ બજેટ પહેલા જ આપણે ઇન્ડિકેશન આપી દીધું. તો અર્નિંગ સિઝન સ્ટ્રોંગ હતી. પહેલી કંપનીની જ્યારે અર્નિંગ આવી ઇમ્પોર્ટન્ટ, ત્યારથી આપણે એમાં મીન્સ કે એમાં હિમાદ્રી કેમિકલ, સ્પેશિયાલિટી કેમિકલ, એ ત્યારથી જોઈએ તો જેટલી બધી અર્નિંગ્સ આવી છે, સારી કંપનીઓ હોય કે મીન્સ કે મિડ કેપ કંપનીઓ હોય, તમામ કંપનીઓએ રેકોર્ડ બ્રેક અર્નિંગ આપી છે. અને જે કોવિડના 2021ની સાયકલ પૂરી થઈ 22માં, એ પછીનું આ બેસ્ટ ક્વાર્ટર છે, મેં ત્યારે પણ કીધું હતું. એટલે આનું જે રિએક્શન છે એ મીન્સ કે પ્યોરલી અર્નિંગ ડ્રીવન છે. એટલે અર્નિંગ ડ્રીવન રિએક્શનમાં ઓલવેઝ તેજી ટકતી હોય છે. અને આપણે લાસ્ટ ટાઈમ પણ ચર્ચા થઈ ત્યારે SRF UPLમાં
આપણે ટોપિક તરીકે એને આપ્યું હતું. નવીન ફ્યુરો પણ આપણે લોઅર લેવલથી જે ગેસ પ્રાઇસ વધારતા ઇન્ટરનેશનલી ત્યારે આપણે એને ખરીદીની સલાહ આપી હતી. ત્રણેય ઘણું સારું રિટર્ન આપ્યું છે. હજી પણ મને એવું લાગી રહ્યું છે કે ચાઇના +1 થીમ એડેડ છે. આમાં 10%ની ત્યાં ડ્યુટી લાગી છે, તો માર્કેટને અત્યારે અનુમાન છે, પણ એને મારા હિસાબે બહુ કન્સિડર ના કરો. કરન્સી એમને ડેપ્રિશિએટ એટલી થઈ ચૂકી છે કે આપણને એનો બહુ મોટો એડવાન્ટેજ નહીં મળે. એ લોઅર કોસ્ટ પર ડમ્પિંગ કરવા માટે બહુ જાણીતું છે. તો મારા હિસાબે એ પ્રાઇસ કટ કરીને યુએસમાં ડમ્પ કરશે, પણ ડમ્પ કરશે તો આપણને એટલો એડવાન્ટેજ નહીં થાય, પણ આપણને પોતાની જે અર્નિંગ્સ છે એ મારા હિસાબે ઘણું બેનિફિટ કરી શકે છે. અને આગળ જતા આ અર્નિંગ જો એક ક્વાર્ટર માટે પણ રહી તો મારા હિસાબે તમને બહુ મોટી રીતે સાયકલ ચેન્જ થશે કેમિકલ કંપનીઓની, કારણ કે ઇન્વેન્ટરી લોસીસ હતા. તમામ જે પીએનએલ છે એમાં સૌથી મોટો બેનિફિટ જો કોઈ સેક્ટર લીધો હોય કે કોઈ સેગમેન્ટે લીધો હોય તો એ આઈ થિંક કે ઇન્વેન્ટરીના લોસીસ ઓછા થયા, રિડ્યુસ થયા, અને એના હિસાબે સારું કરી રહ્યું છે. કેમિકલ અને ફર્ટિલાઇઝર આ બંને સેક્ટર થોડા સ્ટ્રોંગ રહેશે. ફર્ટિલાઇઝરમાં જવું હોય તો પેરાદીપ ફોસ્ફેટ એ અમારી બજેટની પણ ટોપિક હતી, અને આઈ થિંક ત્યાં જે આખું સેક્ટર થોડું પ્રોફિટ બુકિંગ લીધું, પણ અહીંયા સારું એવું એપ્રિસિએશન છે. અને સાથે કેમિકલમાં જવું હોય તો એસઆરએફ, યુપીએલ આ બંનેમાં થોડું મને એવું લાગી રહ્યું છે કે તેજી ડ્રાઈવ થશે. જે લોકો ટ્રેડર છે, શોર્ટ ટર્મ માટે લીધા છે, અહીંથી 8-10% એપ્રિસિએશનમાં પ્રોફિટ બુક કરી શકે. અધરવાઇઝ પોર્ટફોલિયોમાં જો સ્ટોક છે મારા હિસાબે કેરી કરવા જોઈએ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. આવીએ હવે ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર. 23,359 સેટલ થયા પહેલાંનું લેવલ નિફ્ટી માટે. બેંક નિફ્ટી 0.5% ઘટાડા સાથે 49,224 સેટલ થતાં પહેલાં 2 મિનિટ આપો, સેટલ થઈ જશે. મિડ કેપ 1%થી વધુ આસપાસ, 1%થી થોડો ઓછો ઘટાડો છે. ઇનફેક્ટ 52,986 એટલે કે 53,000થી થોડા નીચે બંધ થયા. આજે આપણે 53,000 ક્રોસ કરવાની કોશિશ પૂરી કરી, 53,200 સુધી ગયા, ત્યાંથી વેચવાલી આવી. સ્મોલ કેપ 2%ની વેચવાલી અત્યારે 16,876 સુધી ગયા હતા, ત્યાંથી 16,544 આજની રેન્જ સો ફાર. મિડ કેપ સ્મોલ કેપમાં રવિ સરે ઓલરેડી પહેલાં જ કમેન્ટરીમાં આપ્યું હતું જવાબ, તે પ્રમાણે અહીંયા પ્રોબ્લેમ્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. આવો આગળ વધીએ અને હવે સમજીએ કે જ્યારે ઉપલા સ્તરોથી દબાણ ફરી એકવાર લાલ નિશાનની કેન્ડલ ભારતીય માર્કેટ્સમાં પોસ્ટ બજેટના દિવસે જોવા મળી છે, ત્યારે હવે આગળ આપણા માટે કયા પ્રકારના ચઢાણ. હવે રવિ સર, તમે આમ તો શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે આજના ક્લોઝ બાદ હવે જોવું જરૂરી એ રહેશે કે આપણે આપણા પોતાના ફેક્ટર્સ પર અને પરિણામો પ્લસ રૂરલ ઇકોનોમીના સપોર્ટ સાથે કઈ રીતે આગળ વધી શકીએ છીએ, અને એ માટે થઈને ગવર્નર સાહેબ પર દારોમદાર ખાસો રહેશે. હજુ ગુરુવારે આપણે મળવાના છીએ, પણ એ પહેલાં આજના ક્લોઝને એક વખત કમ્પ્રાઇઝ કરી દઈએ. 0.5%નો ઘટાડો. ગ્લોબલ પિયર્સ જે 1.5-2% ઘટેલા હતા તેની સામે સારા એવા ન્યૂનતમ સ્તરોથી રિકવર થઈને બંધ થયા છે. સર આજે આપણે ઝડપથી આપણે થોડા મીન્સ કે ઇન્ડિયન માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ અપ્રોચ લઈને ચાલતો હોય છે, એટલે આપણે તો બહુ ફોરવર્ડ લુકિંગ મંદી ફેસ કરી લીધી ડ્યુ ટુ એફઆઈ સેલિંગ, કે પછી આપણે ખુદ આપણા જ ફંડ મેનેજરો છે અર્નિંગના હિસાબે બેરિશ થયા. સાથે લાસ્ટ વીકમાં રિકવરીમાં આપણા જે એનએવી સેટલમેન્ટના હિસાબે જે મ્યુચ્યુઅલ ફંડનું ઇન્ફ્યુઝન હતું એ પણ ઘણું સ્ટ્રોંગ હતું. તો આઈ થિંક આ બધા ફેક્ટરના હિસાબે મિડ કેપ સ્મોલ કેપમાં સારી રિકવરી આવી. અને બજેટમાં તો બહુ મોટી જમ્પ હતી, પણ બજેટમાં જે કેપેક્સને જો ઇનકેસ થોડું પ્રાધાન્ય આપવામાં આવ્યું તો કદાચ આપણે આજે પ્લસ બંધ થયા હોત. પરંતુ આ એક સૌથી મોટું ફેક્ટર નેગેટિવ રહ્યું. પરંતુ આજે જે બચ્યું છે સેન્ટિમેન્ટ, એ બચવાનું એક મોટું રીઝન રેટ કટની હોપ છે. જે રીતે ગ્લોબલ સેન્ટિમેન્ટ ચાલી રહ્યા છે, અને જે આરબીઆઈના ગવર્નર છે એ આઈ થિંક કે નોન એકેડેમિક ગવર્નર છે. એ બેસિકલી જે રીતે શક્તિકાંત દાસ હતું એ જ રીતે એ ગવર્મેન્ટમાં હતા અને સાથે ત્યાં એક સારી કામગીરી બજાવતા હતા. તો આઈ થિંક એ લાગી રહ્યું છે કે પોતાની પોલિસીને ગવર્મેન્ટની રિક્વાયરમેન્ટ અને નીડ મુજબ અલાઇન કરશે, એટલે રેટ કટ આવી જશે. તો આઈ થિંક એના હિસાબે આજે તમે જોશો એનબીએફસીમાં ઘણું સારું ટ્રેક્શન હતું, અને સાથે રિટેલ ફાઇનાન્સ કંપનીઓમાં તો આઉટ પરફોર્મન્સ પણ હતું. તો મારા હિસાબે અને આના સાથે પણ સંજોગોને બંને ભેગા થયા, અને છતાં આજે માર્કેટ મારા હિસાબે પોઝિટિવિટી સાથે જ બંધ થયું ગણાય. આજે પોર્ટફોલિયોને એટલો ડેન્ટ નથી લાગ્યો, કારણ કે જે પણ નકારાત્મક પરિસ્થિતિ એક સેક્ટરે આપી છે એની સામે બીજા 1-2 સેક્ટર સારું પણ કરી ગયા છે. તો આજે આમ મિક્સ ટ્રેડ રહ્યો મારા હિસાબે. આગળ જતા જો કંઈ ગ્લોબલ ડેવલપમેન્ટમાં ચેન્જ થાય છે તો તમને અહીંથી સપોર્ટ મળશે. હાલાકી મારું માનવું છે કે જો આજે રાત્રે પ્રેસિડેન્ટ ટ્રમ્પને એમની વચ્ચે વાર્તા સકારાત્મક રીતે ના થાય અને જો ટેરિફ લાગવાનું તય થાય
તો હજી 1-2 દિવસ આપણે વોલ્ટાલિટી ફેસ કરવી પડશે, તો એના માટે રેડી રહેવું જોઈએ. પણ ગુરુવાર શુક્રવાર આ 2 દિવસથી એક રિકવરીની આશા પણ રાખવી જોઈએ. રેડી તો સાહેબ હવે ઓવરનાઇટ કોઈ પણ ટ્વીટ માટે રહેવું પડે એમ છે, કેમ કે પહેલાં પણ ટ્રમ્પ સાહેબની પેટર્ન આ જ રીતે હતી. ક્યારેક ક્રૂડ પર ટ્વીટ કરતા, ક્યારેક સિલ્વર ગોલ્ડ પર ઇમ્પેક્ટ આવતું. હવે તો ક્રિપ્ટો એક નવો એસેટ ક્લાસ પણ આવી ગયું છે કે જેમાં પણ કંઈ પણ નવા જૂની પહેલા એમની Yes. આ ટ્વીટ આવતી હતી, એનો ટાઈમિંગ આપણા દિવસે 4 વાગે હતો, હવે રાત્રે 4 વાગે આવે છે. એટલે પહેલા જે આવતું હતું એનાથી થોડા આપણે પ્રિપેર થઈ શકતા હતા, હવે રાત્રે જાગવું પડે છે. તો આઈ થિંક આ એક સૌથી મોટો ફેરફાર આપણા માટે થયો છે. એમનું તો જે વલણ વર્તન હતું એ ચાલુ જ છે અને મીન્સ કે શોક દેવા માટે જાણીતા છે. પહેલા કોઈ પણ પરિસ્થિતિને એક્સ્ટ્રીમિટી તરફ લઈ જવી અને પછી ધીમે ધીમે એક્સ્ટ્રીમિટી જેટલું ખરાબ ના આપવું, એટલે એમના માર્કેટ પોઝિટિવ રહે. તો આઈ થિંક આ જ વલણ છે એ અત્યારે પણ દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો એ જ મુદ્દાને આગળ લઈને હવે આપણે આવીએ ફૂટવેર ઇન્ડસ્ટ્રી પર, કારણ કે કન્ઝમ્પશનની જે વાત હતી બજેટમાં, તેમાં ફૂટવેર ઇન્ડસ્ટ્રી પર ખાસ ફોકસ હતું. મિડલ ક્લાસને ટેક્સમાં રાહત આપવામાં આવી છે, ફૂટવેર ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટિવ્સ પણ અપાયા છે, લેધર વગેરે આ તે બધા માટે થઈને. તો 7 મહિના બાદ મેટ્રો બ્રાન્ડ્સ એક એવો સ્ટોક છે કે સિંગલ ડે સૌથી મોટી તેજી બતાવી. ફૂટવેર લેધર સેક્ટરને રાહત મળી છે અને ફૂટવેર શેર્સમાં બધામાં એક્શન હતું, પણ મેટ્રો બ્રાન્ડ્સ એક એવો સ્ટોક છે કે જે સૌથી વધુ હાઇલાઇટ થયો છે. રવિ સાહેબ, ઝડપથી બજેટરી અનાઉન્સમેન્ટ ઘણા સારા હતા અને પર્ટિક્યુલર આના માટે અનાઉન્સમેન્ટ અલગથી થયા અને મીન્સ કે સાથે સાથે આજે કન્ઝમ્પશન થીમ પણ વર્ક કરી. મારા હિસાબે આ બંને ફેક્ટર અને આ બંને રીઝન આજે એક સાથે ભેગા થયા, કારણ કે એમાં ગવર્મેન્ટે એમ્પ્લોયમેન્ટ પ્રમોટ કરવા માટે આને પ્રોડક્ટ જે સ્કીમ છે લેધર અને ફૂટવેર માટે અલગથી એમના માટે સ્કીમ જાહેર થઈ. આઈ થિંક પહેલા ટેક્સટાઇલ અને લેધર ને ટેક્સટાઇલ લેધર અને ફૂટવેર એક કેટેગરીમાં હતો, હવે 3 કેટેગરી માટે આ 2 સેક્ટરને અલગથી પ્રાધાન્ય આપવામાં આવ્યું. તો આઈ થિંક આ કંપનીઓને એક સારું એવું મીન્સ કે અપસાઇડ મળી. આઈ થિંક મેટ્રો બ્રાન્ડ્સ જોઈએ તો આઈ થિંક લાસ્ટ સેશનમાં પણ સારું એવું પરફોર્મ કર્યું હતું, લોઅર લેવલથી સારી તેજી બતાવી હતી. હાલાકી એમના પિયર્સની હિસાબે એટલું પરફોર્મ નહોતું કરી શક્યું છે આજે અને કમ્પ્લીટ કર્યું. મારા હિસાબે મેટ્રો બ્રાન્ડ પણ એક સારી કંપની છે. કેમ્પસ અને બાટા આ 3 એવું લાગી રહ્યું છે કે બેનિફિશિયરી કંપનીઓ છે, સેક્ટર છે, સ્ટોક છે, ત્યાં ધ્યાન રાખવું જોઈએ. જો મીન્સ કે તમે આજની ક્લોઝિંગ અને વેલ્યુએશન ને ફંડામેન્ટલ વાઇઝ છો તો પહેલી પ્રાયોરિટી રહેશે એ છે કેમ્પસ, બીજી પ્રાયોરિટી મેટ્રો બ્રાન્ડ અને પછી બાટા ઇન્ડિયા. તો એ રીતે તમારા પોર્ટફોલિયોમાં સ્ટોક લેવું જોઈએ. આમ જોઈએ તો તમને જે અપસાઇડ છે આઈ થિંક એની જે એક્સપેક્ટેશન છે તો મેટ્રો બ્રાન્ડમાં ઉપરની બાજુ 1540 નો ટાર્ગેટ એક્સપેક્ટ કરવો જોઈએ, જ્યારે બાટા ઇન્ડિયાનો જે ટાર્ગેટ છે એ થોડો કન્ઝર્વેટિવ પણ 1520 સુધીનો ટાર્ગેટ બાટા ઇન્ડિયામાં પણ આવી શકે છે. અને કેમ્પસ આ એક મને એવું લાગી રહ્યું છે કે ઘણો અંડર વેલ્યુડ સ્ટોક છે, કારણ કે અર્નિંગ હજી ફ્લેટન થઈ હતી પણ અહીંયા પણ એક્યુમ્યુલેશન કરતા રહો અને એકાદ વર્ષ માટે જો જાળવશો તો 338 અને 350 સુધીનો ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે. 338, 350 આગળ જતા જોવા મળી શકે. નજર તમારે રાખવાની રહેશે. કેમ્પસ બેઝિકલી સૌથી વધારે, ત્યારબાદ મેટ્રો બ્રાન્ડ્સ ફોકસમાં જોવા મળી રહ્યા છે. અમુક પરિણામો ડિસ્કસ કરી લઈએ સર. GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ નંબર્સ આવ્યા હતા. 7.8% નફો વધ્યો છે, 261 કરોડ રૂપિયા. આવક 20.6% સામે ઘટી. એબિટા ઘટ્યા છે અને માર્જિનમાં પણ 200 બેઝિસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં પણ નફાના નંબર્સ તમે જોવા જાઓ તો અહીંયા થોડો વધારો બતાવે છે. આમ પણ ઇન્ફ્રાની આપણે વાત કરેલી છે. GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પર્ટિક્યુલરલી પરિણામ બાદ કઈ રીતે જોઈશું? જ્યારે તે નવેમ્બર પછી સૌથી ખરાબ પરફોર્મન્સ હતું, લાઈક નવેમ્બર 2023 થી એમને જે પરફોર્મન્સ આપવાનું ચાલુ કર્યું હતું, GR ઇન્ફ્રાના પ્રોજેક્ટ ફ્લો અને સાથે પરફોર્મન્સ બંનેમાં ઘણું સ્ટ્રેન્થ હતી. હાલાકી આ વખતે માર્કેટને એબિટા ઘટ્યું એટલે ઓપરેશનલ પરફોર્મન્સ નીચે આવ્યું, એનું થોડું માર્કેટને ફિયર લાગ્યું. મારા હિસાબે એક તો આમ પણ નેગેટિવ ન્યૂઝ છે સેક્ટર માટે, થોડો હાઈ બીટા સ્ટોક પણ છે અને પહેલી વાર અર્નિંગ ખરાબ થઈ છે તો મારા હિસાબે હમણાં થોડું એને રિલીફ નહીં મળે. ડાઉન સાઈડ હજી પણ જગ્યા ઓપન છે અને નીચે ઓલ ઓવર 1100 સુધીના લેવલ પણ ઓપન થયા છે. તો મારા હિસાબે અહીંયા કોન્ટ્રા કોલ ના લેવો જોઈએ. હજી પણ અહીંથી પર્સન્ટેજ વાઇઝ 7-8% જેવું કરેક્શન ડ્યુ છે અને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ત્યાં આવે છે. તો આઈ થિંક મને ઓવરઓલ સિચ્યુએશન એવી લાગી રહી છે કે અહીંયા જે સેલિંગ પ્રેશર છે આગળ જતા પણ યથાવત રહી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સેલિંગ પ્રેશરના હિસાબથી બનતું જોવા મળી શકે છે. નજર રાખવાનું રહેશે.
આવું જ એક સેક્ટર કે જેમાં આજના દિવસે ટ્રમ્પ સાહેબના નિવેદન બાદ ચાઇના શબ્દ સાંભળીને ઘટાડો બતાવ્યો તે હતું મેટલ સ્ટોક્સ બધા આજે એકદમ લિટરલી જે છે તે પીગળી ગયા. બહુ મોટો ઘટાડો જોવા મળ્યો અને સેક્ટરલ ઇન્ડેક્સ એક સમયે તો કંઈક 4% નીચે હતો, જે મોટા ટેરિફના સમાચાર છે તેને કારણે. એક તો ડોલર મજબૂતી અને ચાઇના દુનિયાનો સૌથી વધુ મેટલ ઇમ્પોર્ટ કરનારો દેશ છે, ત્યારે ભારતીય મેટલનું જે સેલ્સ છે તેને પણ ચાઇનાને કારણે અસર પડશે તેવા સમાચાર. પ્લસ ગ્લોબલ મેટલ એઝ અ કમોડિટી પ્રાઇઝીસમાં પણ અસર આવી હતી, તેની પણ કદાચ સ્ટોકમાં ઇમ્પેક્ટ આજે રવિ સર જોવા મળી છે. જરૂરથી આ સેક્ટરમાં આપણે ઘણી આગળ ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું 2 સ્ટોક છે જ્યાં થોડી ફંડામેન્ટલ છે, એ છે હિન્દાલ્કો અને JSW સ્ટીલ. કારણ કે JSW સ્ટીલ આજે પણ જો તો આટલા બધા ડેન્ટમાં પણ એ 0% બંધ થયો અને લાસ્ટ બજેટના દિવસે પણ એ આટલો કરેક્ટ નહોતો થયો જ્યારે ઓલરેડી અનાઉન્સમેન્ટ આવી ગયા હતા. તો મારા હિસાબે આ એક સ્ટ્રોંગ કંપની છે, અહીંયા ફોકસ કરતા રહેવું જોઈએ. ડિસ્પાઇટ કે આ ગ્લોબલ વોલ્ટાલિટી છે એની કોઈ મોટી અસર નહીં થાય. જે ગ્લોબલ ફેક્ટર સાથે એસોસિએટેડ જો કોઈ છે ટાટા સ્ટીલ છે તો ત્યાં કમ્પેરેટિવ અસર ગ્લોબલ ફેક્ટરની વધારે થાય છે, કારણ કે એના યુરોપ ઓપરેશન પણ છે, યુકેમાં પણ પ્રેઝન્સ છે, તો આધારિત ત્યાં વોલ્ટાલિટી વધુ હોય છે. હિન્દાલ્કોને એટલે અસર નહીં પડે, કારણ કે હિન્દાલ્કોની જે સબસિડરી નોવેલિસ છે US બેઝ કંપની છે, તો આઈ થિંક એના હિસાબે નોવેલિસને બહુ વધારે અસર થાય. ઉલટાનું એવું લાગે છે કે જો આ ટેરિફ બેરિફ લાગશે તો નોવેલિસના એબિટા જે ઘણા 3-4 ક્વાર્ટરથી કરેક્ટ થઈ રહ્યા છે ઇમ્પ્રૂવ થશે. તો અહીંયા કોન્ટ્રા થીમ છે. હવે નેગેટિવિટી ક્યાં છે? વેદાંતા છે, જ્યાં ઓઇલ અને ગેસના ઉપર ટેરિફનું સ્ટ્રક્ચર ફરીથી આવી ગયું છે. આ ઉપરાંત આ જે ગ્લોબલી વોલેટાલિટી અનસર્ટનિટી છે અને વેદાંતા થોડી હાઈ બીટા કંપની પણ છે, તો આજે ડેન્ટ સૌથી વધારે ત્યાં હતો. તો આઈ થિંક અહીંયા અવોઇડ કરવું જોઈએ, હિન્ઝિંક અવોઇડ કરવું જોઈએ, જ્યાં માત્ર ડિવિડન્ડ ગિલ્ડ માટે આ ખરીદી થતી હતી. અને મિડ કેપ મેટલ તો અવોઇડ જ કરો, કારણ કે મિડ કેપ મેટલમાં આઈ થિંક લાર્જ કેપ બધા જ એસ્ટાબ્લિશ થઈ જશે, પણ મિડ કેપમાં તેજી પણ બહુ આવી ચૂકી છે, તો ત્યાં પણ મને એવું લાગી રહ્યું છે લાઈક JSL સ્ટેનલેસ છે. આ ઉપરાંત જોઈએ તો ઇમ્ફા છે, આ બધામાં ઘણા બધા પ્રાઇસ એપ્રિશિએટ થયા હતા. હવે અહીંયા પ્રોફિટ બુકિંગ માટે રેડી રહેવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સમાં આજના દિવસે બહુ જ મોટો ઘટાડો આપણને જોવા મળ્યો, જેને આપણે સમજવાની ખાસ કોશિશ કરી. સ્ટોક સ્પેસિફિક હવે કન્ઝમ્પશનની જ્યારે થીમ ચાલી રહી છે, મીડિયા કાઉન્ટરમાંથી એક સર સારેગામા આજે ટોપ ગેઇનર હતું નિફ્ટી 500નું 13.5%ની મજબૂતી. આ એ જ સ્ટોક છે, આ એ જ કંપની છે કે જેમણે બહુ મોટી ઓફર ઠુકરાવી હતી, બહુ મોટા વ્યક્તિની બોલિવૂડમાંથી ઓફર આવી હતી એક્વિઝિશનની, તે ઠુકરાવી અને લાગે છે કે યોગ્ય ડિસિઝન લીધો છે એમણે. આજે 13.5% ઉપર હતો સ્ટોક. સર સર અનમ્યુટ કરવું પડશે. આ ઓફર પહેલા પણ કંપની સારી ચાલી ગઈ હતી, લાઈક કે આ જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે એટલીસ્ટ 70-80 પોઈન્ટની તેજી આવી હતી, પરંતુ એ ઠુકરાવી ત્યારે પાછી મંદી, પાછું ફરીથી પ્રાઇઝે બેનિફિટ લઈ લીધો છે. અને સારેગામાં પોતાનું આખું સેગમેન્ટ છે ગિફ્ટિંગ સેગમેન્ટમાં પણ હવે એન્ટ્રી કરી દીધી છે. આઈ થિંક કે જે રીતે એનું બિઝનેસ મોડલ એમને એક્સપાન્ડ કર્યું છે, એટલીસ્ટ આ સેગમેન્ટમાં એક સસ્ટેનેબલ મોડલ દેખાઈ રહ્યું છે. અને અહીંયા મને એવું લાગી રહ્યું છે કે હજી પણ એક અપસાઇડ પોસિબલ છે. અને ઉપરની બાજુ કન્ઝર્વેટિવલી જે લોકો શોર્ટ ટર્મ માટે કે જે લોકો મીન્સ કે 3-6 મહિનાનું ટાર્ગેટ હોલ્ડ કરતા હોય, એ લોકો 601 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકે છે. ત્યાં આસપાસ થોડો નફો બાંધવો જોઈએ. અને એક વર્ષના ટાર્ગેટની વાત કરીએ તો 675 છે, એનો ઓલ ટાઈમ હાઈ છે, એટલીસ્ટ એ લેવલ સુધી હજી જઈ શકે છે. તો હજુ પણ આગળ જવાની કોશિશ સારેગામા ઇન્ડિયામાં જોવા મળી શકે છે. સારું એક્શન પોસિબલ છે, નજર રાખવાની રહેશે. અચ્છા, કન્ઝમ્પશનમાં સર ઓલરેડી શનિવારે મૂવ આવી ચૂકી હતી, જે QSR સ્પેસ છે, ઇવન ઝોમેટો, સ્વિગી, કેમ કે એમને તો જે ગીગ વર્કર્સનું ને એ બધું જે અનાઉન્સમેન્ટ થયા તેનો પણ ફાયદો હતો. પણ આજે વેસ્ટલાઇફ ફૂડમાં પર્ટિક્યુલર, એટલે કે મેકડોનલ્ડ્સની જે કંપની છે, જે ખાસ પ્રમોટ મતલબ કહી શકાય કે હેન્ડલિંગ મેનેજમેન્ટ કરનારી કંપની છે, તેમાં સરસ મજબૂતી બનતી જોવા મળેલી છે. એક વખત જરા કન્ઝમ્પશનની થીમના હિસાબથી QSRને અનહેલ્ધી, જેને આપણે બેઝિકલી ફૂડ હેબિટ્સ કહીએ છીએ, બટ ધીસ ઇઝ ધ રિયાલિટી, તેને સમજી લઈએ. બિકોઝ શનિવારે પણ મૂવ હતી, બજેટના દિવસે પણ, અને આજે પણ જોવા મળે છે ફોલોઅપ મૂવ છે વેસ્ટલાઇફ ફૂડમાં. ઝડપથી હવે મીન્સ કે ઘણા બધા બેનિફિટ સેક્ટરને મળે છે, આ સેગમેન્ટને મળે છે, તો આઈ થિંક એક થીમ વર્ક થશે. રિઝલ્ટ સારા હતા, રિઝલ્ટમાં કંઈ પણ બેમત નથી કે રિઝલ્ટમાં કોઈ વધારે નેગેટિવિટી હતી. જે કરેક્શન આવતું આખી થીમમાં એ ડ્યુ ટુ ધીસ માર્કેટ કરેક્શન અને
થોડું આ સેક્ટર છે અને થોડું માર્કેટના બીટા આવ્યો છે. હવે પૈસા 1,10,000 રૂપિયા વધશે જો વર્ષે, તો આઈ થિંક થોડું હેબિટ ચેન્જ થશે, થોડું સ્પેન્ડિંગ માટે લોકો વધારશે, પાર્ટીઓ આપશે લોકો. તો આઈ થિંક આ પાર્ટીનો સૌથી મોટો બેનિફિટ તમને ઝોમેટો, વેસ્ટ લાઈફ, દેવ્યાન ઇન્ટરનેશનલ આ બધી કંપનીઓને મળી રહ્યો છે. લાસ્ટ દિવસે લાઈક સેટરડે પણ ઘણા સારા ચાલ્યા હતા. આજે પણ મોમેન્ટ એક્સટેન્ડ થઈ છે. વેસ્ટ લાઈફની વાત કરીએ, અહીંયા ખરીદી કરવી જોઈએ ઉપરની બાજુ. આજે પણ મને એવું લાગી રહ્યું છે 957 સુધીનો ટાર્ગેટ ડ્યુ છે. 800 આસપાસ જેટલું મળે છે, અહીંયા ખરીદી કરો. ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની છે. અને ઝોમેટો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે જે અનસર્ટનિટીઝની હિસાબે બોટમ બની હતી એ બોટમ બની ચૂકી છે. જો હવે આ સ્ટોક 240 ઉપર ક્લોઝ થાય છે, મારા હિસાબે પહેલો ટાર્ગેટ રહેશે that would be 262 and 300 સુધીનો ટાર્ગેટ ફરીથી અહીંયા મેચ થઈ શકે છે. તો મારા હિસાબે જે કરેક્શન રિસન્ટ આવ્યું હતું અર્નિંગ કે પછી માર્કેટના હાઈ બીટા નેચર હોવાના હિસાબે શાયદ ફરીથી અહીંયા પ્રાઇસ ડેવલપમેન્ટ જોવા મળશે. તો આ બે કંપની ઉપર આ સેગમેન્ટમાં ફોકસ કરવું જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ મન તો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે આ સેગમેન્ટના હિસાબથી, ફોકસ રાવીશું. આગળ વધીએ સ્ટોક સ્પેસિફિક અન્ય કાઉન્ટર્સ કે જેમાં તમને થોડું બઝ આજના દિવસે ઘટાડામાંથી મારે 1-2 સ્ટોક સિલેક્ટ કરવા જોઈએ અને તેમાં છે હાઉસિંગ. હુડકો પહેલાં તો આ માત્ર હાઉસિંગ નહીં, ફાઇનાન્સ કંપની તરીકે પણ જાણ પર છે અને 0.9% આસપાસનો ઘટાડા સાથે બંધ થયો, પણ આજનો લો કંઈક 192 સુધી બન્યો હતો. લાંબા સમય બાદ આટલો મોટો ઘટાડો હુડકોમાં આવ્યો છે. કોઈ કન્સર્ન્સ જોઈએ, કારણ કે સરકારે કદાચ હાઉસિંગ શબ્દનો જ ઉપયોગ બજેટમાં ક્યાંય નથી કર્યો આ વખતે, તેના કારણે થઈને પણ મે બી થોડું ઇમ્પેક્ટ આવી હોઈ શકે. બટ સાઇઝેબલ કરેક્શન છે. આ સ્ટોક તમને યાદ છે આપણે 30-40 રૂપિયાથી લઈને 400 સુધીની સરસ રેન્જ, 400 તો નહીં, આઈ ગેસ 300-350 કેટલો હાઈ બન્યો હતો? યસ, 430. યસ, તો ત્યાં સુધીની જર્ની જોઈ છે. તો હવે અડધો થઈ ગયો છે સર સ્ટોક. એસઆઈપી કે પછી થોડા સમય ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ, એવરેજ કરવાનું શરૂ કરી દેવું જોઈએ? હુડકો માટે નકારાત્મક કંઈ ખાસ નહોતું, પણ કંઈ આવું નહીં એ એક નકારાત્મક રહ્યું. કારણ કે હુડકો માટે માર્કેટ વિચાર રહ્યું હતું કે કંઈક આવશે. પણ રિયલ એસ્ટેટ સેક્ટર આમ પણ જોઈએ તો થોડું મીન્સ કે ફ્લેટન થયું છે. ફાઇનાન્સ કંપનીઓમાં પણ અર્નિંગ ગ્રોથ નથી, હુડકોમાં રિઝલ્ટ પણ આટલું સ્ટ્રોંગ નહોતું. તો આઈ થિંક આ બધા ફેક્ટર એક સાથે થયા અને આઈ થિંક આજે કરેક્શન આવ્યું. હાલાકી મીન્સ કે આ બધા એવા સેક્ટર છે જે હોપ શું કામ હોય છે, કારણ કે આ બધા આ સેક્ટરને ઓલવેઝ મીન્સ કે પ્રાધાન્ય મળતું હોય છે, કારણ કે આ ઇકોનોમીને એક પાયાના સેક્ટર ગણાય. પણ એમાં અનાઉન્સમેન્ટ કંઈ ખાસ મેજર ના આવ્યા અને એના હિસાબે આ પ્રાઇસમાં જે કરેક્શન છે, ડેન્ટ છે, થોડું શાર્પ રહ્યું. અને આઈ થિંક જે મેજર ગવર્મેન્ટે એક જ ખાલી અનાઉન્સમેન્ટ આપ્યું છે, જે સ્ટ્રેસ હાઉસિંગ હોય છે, જે સ્ટ્રેસ કંપનીઓ થઈ અને જે ફ્લેટ જેમને મળ્યા નથી, તો એના વતી કોઈ બીજી કંપનીઓને પ્રોજેક્ટ આપી અને એ જે એમને 50,000 જેવા ફ્લેટ ડેવલપ કર્યા હતા એની સામે 1 લાખ સુધી જવાની આશા રાખી છે. પણ આના માટે ફંડિંગ, ફાઇનાન્સ જોઈએ અને કેપેબિલિટી કંપનીઓની જોઈએ, કારણ કે કંપનીને એક્ઝિસ્ટિંગ પોતાના પ્રોજેક્ટ હોય છે અને એટલે મોટા પ્રમાણમાં એ પ્રોજેક્ટ લઈને ગવર્મેન્ટનું બર્ડન પણ પોતાના ઉપર ના લે. તો આઈ થિંક એના હિસાબે થોડું કંપનીમાં નીચે થોડું આવ્યું છે. મારા હિસાબે હજી પણ અહીંયા કરેક્શનના સ્કોપ છે. But yes, 180, 175 would be accumulation zone. કારણ જો ત્યાં આવે છે તો એસઆઈપી જેવું ખરીદી કરવું જોઈએ. પ્રાઇસમાં શાર્પ કરેક્શન ઓલરેડી આવી ગયું હતું અને આમ પણ જે મોટી ઉછાળો હતો, એટલું મોટું એપીએસમાં ઉછાળો ના હોય ત્યારે તારે સમજી લો કંઈ ને કંઈ રીઝનથી સ્ટોક કરેક્ટ થતા હોય છે. તો બેઝિકલી આ હુડકો બજેટની નિરાશા એઝ વેલ એઝ અર્નિંગ ફ્લેટન અને ઓલ ઓવર પીએસયુ સેક્ટરમાં જે વેચવાલી જોવા મળી છે, આ ત્રણેયનો ભોગ બન્યો છે. તો હું ઓલવેઝ જોઉં છું કે જ્યારે બધી પરિસ્થિતિઓ નકારાત્મક હોય અને કરેક્શન મોટું હોય એ જ સમય એક્યુમ્યુલેશન માટે સારો હોય છે. 1 વર્ષનો ટાઈમ હોય તો મારા હિસાબે આ સેક્ટરને ગવર્મેન્ટે ફોકસ કરવું જ પડશે. આ સેક્ટરને છોડી અને ગવર્મેન્ટ આગળ ના વધી શકે, ગ્રોથ આગળ ના વધી શકે. 6.6% જે એસ્ટિમેટ કરી છે એ પણ અચીવ ના થઈ શકે. ગ્લોબલ વાતાવરણ એટલું સાનુકૂળ નથી, તો આગળ જતા ફરીથી આના ઉપર તમને અપ્રોચ આવતો દેખાશે. તો આગળ જતાં હજુ પણ નવા અપ્રોચીસ આવતા જોવા મળી શકે છે હુડકો માટે દઈને, તો આને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. આવો એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય દેવો છે, તો વિરામ લઈશું અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાર્થ રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે રવિ સર જોડાયેલા છે. બ્રેક બાદ સ્વાગત સર. નેક્સ્ટ સ્ટોક આપના માટે લઈને આવીએ. કેમિકલ આમ તો ડિસ્કસ કર્યું, પણ પરિણામો ડિસ્કસ કરવા છે. નિયોજેન કેમિકલ
બહુ જ બ્રિલિયન્ટ નંબર્સ આવ્યા. નફો જે છે તે 10 ગણો વધ્યો છે. બેઝ નાનો હતો તેનો ફાયદો મળ્યો છે સ્વાભાવિક. આવક 22.5% વધી છે. એબિટા તમે જુઓ તો 71% વધ્યા છે અને માર્જિનમાં પણ બમ્પર સુધારો છે. અગેન બેઝ નાનો હોવાની ઇમ્પેક્ટ પણ પરફોર્મન્સ છે કંપનીનું. નિયોજન કેમિકલ્સને એક વખત સમજી લઈએ સર, કઈ રીતે જુઓ છો? ઝડપથી આપણે એકવાર આગળ પણ આની ચર્ચા કરી હતી જ્યારે નેટવેબ અને નિયોજન આ બે કંપનીઓમાં એક શાર્પ કરેક્શન હતા ત્યારે પણ આપણે નિયોજનમાં કોન્ટ્રા કોલ લેવાની સલાહ આપી હતી. આઈ થિંક જે ટાર્ગેટ એ દિવસ ડિસ્કસ થયો હતો 2040 આજે ઓવર અચીવ થઈ ગયો. 2101 નો ક્લોઝિંગ છે. મને એવું લાગી રહ્યું છે હજી પણ અહીંયા થોડી અપસાઇડ છે એ રહેશે કારણ કે રિઝલ્ટ અને કંપનીની જે અત્યારે સ્ટ્રેન્થ છે, કંપનીની જે પ્રાઇસની મોમેન્ટમ છે એ ઘણી સ્ટ્રોંગ છે. મારા હિસાબે હજી પણ 2040 આસપાસ મળે છે. ખરીદી કરીને ચાલો. કંપનીનું પરફોર્મન્સ સારું હતું. એના કરતાં કંપનીનો જે સેક્ટરલ જે પણ અર્નિંગ આવી એમાં હાઈએસ્ટ એબિટા પર્સન્ટેજ ગ્રોથ આ કંપની આપ્યો છે. ઓલમોસ્ટ 480-490 બેઝ પોઈન્ટથી આઉટ પરફોર્મન્સ કર્યું છે. મારા હિસાબે અહીંયા જે ઇનિશિયલી ટાર્ગેટ રહેશે એ 2380નો રહેશે અને એ જો ક્રોસ કરે 2640નો એક વાર્ષિક ટાર્ગેટ રહેશે તો મારા હિસાબે અહીંયા ખરીદી કરવી જોઈએ. એક ટર્ન અરાઉન્ડ અને એક સ્ટ્રોંગ નંબર છે અને જો એકાદ ક્વાર્ટર આ પરફોર્મન્સ આગળ વધે છે મારા હિસાબે કેપેબિલિટી છે કે જલ્દીથી એ 2340 સુધી એટલીસ્ટ જઈ શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક આપણે આરતી ઇન્ડસ્ટ્રીઝ ક્વિકલી ડિસ્કસ કરી લઈએ બિકોઝ અહીંયા પણ નંબર્સનું રિએક્શન સ્ટોકમાં હતું. નફો ઘટ્યો છે 63%. આવક જે છે તે 6.2% સામે વધી છે. એબિટા જુઓ 11.2% વધ્યા છે અને માર્જિન જુઓ તો તે ઘટતા જોવા મળેલા છે. ઓવરઓલ મિક્સ બેગ નંબર્સ સ્ટોકમાં ઇમ્પેક્ટ આજે જોવા મળ્યું છે. સર, કઈ રીતે ઓબ્ઝર્વ કરી રહ્યા છો? ઝડપથી આ મિક્સ બેગ નંબર ઓલરેડી આજ પ્રાઇસમાં દેખાઈ પણ રહ્યા હતા. આઈ થિંક જ્યારે આખું સેક્ટર અને સેગમેન્ટ સ્ટ્રોંગ પરફોર્મ કરી રહ્યું હતું ત્યારે આરતી ઇન્ડસ્ટ્રી થોડી ઘટાડા સાથે ખુલી હતી અને બાદમાં ફ્લેટ એન્ડ ક્લોઝ આવ્યું, ફ્લેટ ટુ નેગેટિવ. મારા હિસાબે પરિણામો થોડા નિરાશાજનક રહ્યા. હાલાકી આ યર ઓન યર હતા. જો તમે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જો તો પરફોર્મન્સ ઘણું સ્ટ્રોંગ હતું. હવે આને શું કામ યર ઓન યર આ રીતે પરફોર્મન્સ દેખાડું? કારણ કે ત્યારે બધી જ કેમિકલ કંપનીઓના ખરાબ પરિણામો આવ્યા ત્યારે એને ઓક્ટોબરથી લઈને મે સુધી બહુ સારા પરિણામો આપ્યા હતા. તો આઈ થિંક એનો બેઝ યર ઉપર હતો અને એના હિસાબે જે હવે રિઝલ્ટ આવે છે એ હાયર બેઝ પર આવે છે અને તમને આ રિઝલ્ટ છે એના પછીની જે મોમેન્ટમ છે એ થોડી એ રીતેનું દેખાય છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઇમ્પ્રુવમેન્ટ ઘણું સ્ટ્રોંગ હતું અને તમને અહીંયા પ્રાઇસમાં પણ એક અંડર પરફોર્મ સ્ટોક છે. થોડું જો 2 થી 3 ક્વાર્ટર સુધી હોલ્ડ કરી શકો કારણ કે હજી પણ એક ક્વાર્ટરના નંબર હાયર બેઝ પર આવશે. પણ જો તમે આગળના 6 મહિના સુધી આ કંપનીને હોલ્ડ કરી શકતા હોય તો એક બેટર પ્લેસ કંપની છે અને ખરીદીની સલાહ રહેશે. એકાદ વર્ષનો જે ટાર્ગેટ છે એ 587નો રહેશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આરતી ઇન્ડસ્ટ્રીઝ નજર રાખીએ અને સર આ સાથે સમય ગયો છે રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી. રવિ સર, આપના ડિસ્ક્લોઝર્સ. જે સ્ટોક સેક્ટર અને ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પોઝિશન નથી પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને કંપનીના અકાઉન્ટ્સમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તારી ફાઇનાન્શિયલ પોઝિશન માટે એકવાર કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સ 0.5% ઘટાડા સાથે સેટલ થયા છે 23,361 પર. નિફ્ટી, બેંક નિફ્ટી 49,200 પર. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સોફાર વેચવાલી અને વિક્સ આજે 0.5% વધીને બંધ થયો. પણ જેમ રવિ સર સાથે આપણે વાત કરી, ગ્લોબલ માર્કેટ્સની સામે આપણા માર્કેટ્સનું રિએક્શન આટલું જ છે અને ગ્લોબલ માર્કેટ્સનું રિએક્શન આટલું મોટું હતું. સ્વાભાવિક છે થોડો સમય આપો તો કદાચ માર્કેટ્સ હજુ પણ સેટલ થઈને બહાર આવવાની કોશિશ કરી શકે છે. ઉપરથી આર્ટવાળિયું મહત્વનું પણ છે જેને પણ ધ્યાન પર રાખીશું. આ સર રજા શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.